હરે કૃષ્ણ, સર્વને દંડવત પ્રણામ. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન મેંગલોર કુલાઈ તરફથી ભગવદ્ ગીતાના સેશનની અંદર. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। કૃષ્ણ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ, દંડવત પ્રણામ સર્વને. સ્લાઇડ દેખાય છે? શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં વંદન કરી મંગલાચરણની સાથે ગુરુ મહારાજના આશીર્વાદની સાથે આજના સેશનની શરૂઆત કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितंश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. હરે કૃષ્ણ, સર્વને દંડવત પ્રણામ. કૃષ્ણ. આપણે અધ્યાય 5 ની અંદર ગઈકાલે પ્રવેશ કર્યો અને અર્જુને એક પ્રશ્ન પૂછ્યો હતો. કયો પ્રશ્ન પૂછ્યો હતો અર્જુને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. અર્જુને પ્રશ્ન પૂછ્યો કે હું શું કરું, ત્યાગ કરું કે કર્મ કરું? કારણ કે બીજા અધ્યાયમાં સાંખ્ય યોગનું જ્ઞાન પ્રાપ્ત થયું, ત્રીજા અધ્યાયની અંદર કર્મનું જ્ઞાન પ્રાપ્ત થયું. અને જ્યારે સાંખ્ય યોગ ખબર પડે છે કે ભાઈ આત્મા છે, આત્માની જર્ની છે, તો એવો વિચાર આવે કે ભાઈ મારે આ ભૌતિક જગત સાથે કઈ લેવા દેવા નથી, તો હું કર્મ જ શું કામ કરું? તો ભગવાને ત્રીજા અધ્યાયની અંદર જ્ઞાન આપી દીધું કે ભાઈ કર્મ તો કરવું પડશે, કર્મ કર્યા વગર તો ચાલશે જ નહીં. ચોથા અધ્યાયની અંદર પણ જ્ઞાન આપી દીધું. ચોથા અધ્યાયના લાસ્ટમાં ભગવાન કહે છે ઊઠ ઉભો થાને યુદ્ધ કર. તો અર્જુનજીની સ્થિતિ એવી થઈ ગઈ છે, એવી આપણી સ્થિતિ છે કે એક સાઈડ કીધું છે કર્મ કરવા અને એક સાઈડ કહે છે કે ભાઈ કર્મનો ત્યાગ કર. તો એક્ઝેક્ટલી કરવું શું મારે? કર્મ કરવું જોઈએ કે કર્મનો ત્યાગ કરવો જોઈએ? એટલા માટે ભગવાને 5મા અધ્યાયની અંદર ખૂબ સરસ એવું જ્ઞાન આપ્યું. શું જ્ઞાન અર્જિત કર્યું આપણે 5મા અધ્યાયના શરૂઆતમાં? શું કીધું ભગવાને? જ્યારે અર્જુનજીએ કીધું કે મારી માટે જે કલ્યાણકારી હોય કર્મ કે ત્યાગ, શું યોગ્ય છે? તો ભગવાને શું જવાબ આપ્યો? હરે કૃષ્ણ. કર્મયોગ અને સંન્યાસ બંનેમાંથી માર્ગ ભક્તિ માર્ગ ઉત્તમ છે, મુક્તિ તરફ દોરી જાય છે અને કર્મફળ સરળ અને ઉત્તમ બને છે. હરે કૃષ્ણ. ભગવાને કીધું કે હું તને જે વસ્તુની ના પાડીશ ને
તો એનું જ ચિંતન કર્યા કરીશ. એટલે ભગવાન એમ નથી કીધું કે તું આ નહીં કર, કે બંને માર્ગ સરખા જ છે, બંને માર્ગ તને મારી પાસે જ લઈ આવશે. પરંતુ કર્મનો ત્યાગ કરવા કરતા, એટલે સંન્યાસ લેવા કરતા તું ભક્તિયુક્ત કર્મ કર. ખબર હતી ભવિષ્યમાં કલયુગની અંદર ઘણા બધા જીવ પ્રયત્ન કરશે ભગવત પ્રાપ્તિ માટે, અથવા તો દુઃખાલયમાંથી નીકળવા માટે પ્રયાસ કરશે. તો આ પોસિબિલિટી બહુ ઓછી છે કે આપણે બધું છોડી ને સંન્યાસ ગ્રહણ કરીએ, કારણ કે આપણે નાનપણથી અત્યાર સુધી અટેચમેન્ટમાં જ જીવન જીવી રહ્યા છીએ. છે ને, મિથ્યા અહંકારમાં છે કે ભાઈ મારું મારું, આપતા સ્વકીય. અંતિમ સમય આવે તો ખબર પડે કે ભાઈ ક્યાં સુધી બધા આવવાના છે. એક લિમિટેશન છે બધા માટે, એનાથી આગળ કોઈ આવવાનું નથી. એ લિમિટ સુધી જ આવશે. છે ને, જ્યાં આપણી બોડીનો છેલ્લું સંસ્કાર ચાલતો હોય છે, જેને અંતિમ સંસ્કાર કહેવાય છે, અગ્નિદા દેવામાં આવે છે, ત્યાં સુધી જ બધા આવે છે. એનાથી આગળ કોઈ આવતું નથી. તો પણ આપણે આટલી બધી અટેચમેન્ટ રાખેલી હોય છે, અને ભગવાનને ખબર હતી કે આ અટેચમેન્ટમાં જીવન વ્યતીત કરશે, એના માટે તરત છોડવું મુશ્કેલ થશે. તો એ મારી માટે પ્રયત્ન પણ કરશે અષ્ટાંગ યોગનો, તો એ પોસિબલ થશે નહીં. અને જે જગ્યાએ જઈને અષ્ટાંગ યોગનો પ્રયાસ કરશે તેને ભય પણ હશે કે કોઈને કોઈ પ્રાણી દ્વારા એમનો શિકાર ન થઈ જાય, તો એ ભય પણ હશે. તો એ એકાગ્રિત થઈને ધ્યાન અથવા તો નામ સ્મરણ નહીં કરી શકે. એટલે ભગવાને કીધું કે તારે મારું ધ્યાન જ કરવું છે ને, તો તું ભક્તિયુક્ત કર્મ કર, એમાં પણ ધ્યાન લેવા તને મળશે. સમજી રહ્યા છો? એટલા માટે આપણને એક ઓપોર્ચ્યુનિટી મળી છે, જે આપણે વૈષ્ણવ પરંપરામાં આવેલા છીએ, કે અહીંયા જ્યાં રહીએ છીએ ત્યાંને ત્યાંથી જે જીવન જીવીએ છીએ, જીવન જીવતા જીવતા પણ આપણે આપણો ઉદ્ધાર કરી શકીએ છીએ. તો આ જ્ઞાન આપણને 5મા અધ્યાયમાં જ પ્રાપ્ત થાય છે. એટલે આ જ્ઞાન જ્યારથી પ્રાપ્ત થાય ત્યારથી આપણે કૃષ્ણ ભાવના પરાયણ થવા માટે કટિબદ્ધ થવાનું અને પ્રયત્નશીલ રહેવાનું છે. કારણ કે જ્યાં સુધી આપણે ભગવાનના શરણમાં નથી જતા, ત્યાં સુધી આપણે આ મોહ માયાના જે ચક્ર છે, આ જે મોહ માયાનો જે પ્રભાવ છે, એની હેઠળ આવી એ સારા અને નરસા એવા બંને પ્રકારના કર્મો આપણે કરતા હોઈએ છીએ. શું કામ કરીએ છીએ? તો કે ઇન્દ્રિય તૃપ્તિ માટે કરીએ છીએ. કોના બેઝ પર કરીએ છીએ? તો કે માયાદેવીના બેઝ પર કરીએ છીએ. આપણને એવું લાગે કે ભાઈ મેં કર્યું, મારા દ્વારા થયું, આપણા દ્વારા કાંઈ થતું નથી. અહીંયા જે કાંઈ છે બધું માયાદેવી અને ભગવાનના ઈચ્છા પ્રમાણે બધું ચાલી રહ્યું છે. માયાદેવી પણ કોના ઈચ્છાને આધીન છે? ભગવાનના. તો એટલા માટે 5મો અધ્યાય ભલે નાનો હોય, પણ જ્યારે સમજીએ છીએ તો ખબર પડે છે કે જીવનમાં મૂળ ઉદ્દેશ શું છે અને કેવી રીતે શાંતિની અનુભૂતિ કરી શકાય. એની માટે આ અધ્યાય ખૂબ મહત્વનો છે. તો આપણે ગઈકાલે ઘણા બધા એવા મુદ્દા ઉપર ચર્ચા કરી કે ભાઈ જ્યારે કર્મ કરીએ છીએ તો કર્મ આપણી ઓળખ કેવી રીતે બની જાય છે, અને પછી એ ઓળખથી આપણું આગળનું જે ધ્યેય છે કેવી રીતે નિશ્ચય કરવામાં આવે છે, તો આગળનો જે જન્મ છે કેવી રીતે આપણો ફિક્સ થાય છે, એના વિશે આપણે થોડી ઘણી ચર્ચા ગઈકાલે કરેલી છે. આજે જ્યાં અધૂરું રહી ગયું છે ત્યાંથી એ જ્ઞાન આપણે આગળ વધારશું. આપણે એક ઉદાહરણ પણ જોયું હતું કે એક નાની ભૂલ ન કહેવાય, પણ એ જે કર્મ હતું, એ નાનું એવું કર્મ કેવી રીતે પાપ ફળમાં ટ્રાન્સફર થઈ જાય છે, એ આપણે આ ઘટના દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો હતો, અને આપણે ત્યાં વિરામ મૂક્યું હતું. એનાથી આગળ આપણે આજે જોવાના છીએ. તો વિભાગ 3, જ્ઞાનનો મંચ, 3 કર્તાઓને જાણવું જરૂરી છે. આપણને એવું થાય કે ભાઈ જીવ એટલે કે આ શરીર છે એ એક જ કર્તા છે, તો આ આપણો મિથ્યા અહંકાર છે. આજે આપણે આ જ જ્ઞાન અર્જિત કરવાના છે. કોઈ પણ ઘટના ક્રમ થવાની પાછળ 3 મુખ્ય કારણ હોય છે. કોઈ પણ ઘટના 3 કારણ છે, એકબીજાને સંકળાયેલા છે. કેવી રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. નંબર 1, જીવ. આપણે કંઈક કરવાની ઈચ્છા વ્યક્ત કરી કે ભાઈ મારે ભગવાનની ભક્તિ કરવી છે. એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ. હું બૌદ્ધિક જગત સાથે ઘણો બધો સંકળાયેલો હોઉં અને હું ઈચ્છા વ્યક્ત કરું કે ભાઈ મારે હવે ભગવાનની ભક્તિ કરવી છે, તો શું હું તમોગુણના અંદર અથવા તો રજોગુણના અંદર રહીને ભગવાનની ભક્તિ કરી શકું કે? હરે કૃષ્ણ. શું લાગે છે તમને? મારે ભગવાનની ભક્તિ કરવી હોય તો હું તમોગુણ અથવા રજોગુણના અંદર આવી એના પ્રભાવ હેઠળ રહી હું ભક્તિ કરી શકું? હરે કૃષ્ણ હા, પ્રભુજી. ન કરી શકે. પ્રભુજી
તમોગુણ કે રજોગુણમાં હશો તો એક દિવસ ભક્તિ કરીશું, 2 દિવસ આરામ કરીશું, પાછી ભક્તિ છૂટતી રહેશે. 5 મિનિટ ભક્તિ ને થોડી વાર આખો દિવસ ભૌતિક જગતમાં રહેશું. એ રીતે જ થશે, એટલે આગળ નહીં વધી શકશે. તો આપણી માટે જરૂરી છે કે આપણે એકલા કાંઈ નથી કરી શકવાના, છે ને. આ જે જીવ છે એ જીવને પંચતત્વનું શરીર આપેલું છે. આ જે ગ્રોસ બોડી છે, આ બોડી તો આપેલી છે, આપણને લાગે આપણા દ્વારા થઈ રહ્યું છે. આ હું એક એક્ઝામ્પલ આપું છું, બાકી બધી ઘટના માટે આ જ રૂલ્સ લાગુ થાય છે. તો આપણને લાગે છે કે ભાઈ મારા દ્વારા થઈ ગયું, મારા દ્વારા થઈ ગયું. આપણને જરૂર પડે છે આ 3 માયાની. જો આપણને સારું કયું કર્મ કરવું છે, સારા બાબતોમાં જવું છે, તો એની માટે આપણને સપોર્ટની જરૂર હોય છે. અને સપોર્ટ ક્યાંથી મળે છે? આ માયાદેવી દ્વારા મળે છે. કે જ્યાં સુધી આપણા ઉપર પ્રભાવ નાખશે નહીં, ત્યાં સુધી આપણું આજુબાજુનું એટમોસ્ફિયર, આપણી ઈચ્છા એ પ્રમાણે ગતિ કરશે નહીં. તમે કેટલો પણ પ્રયાસ કરી લો, ઘણા બધા લોકો હોય છે જે એમની ઈચ્છા ધરાવતા હોય છે કે ભાઈ સારું છે આ ભક્તિ માર્ગ ને બધું બહુ સારું છે, સવારે ઉઠીને કરશું ને. સવાર થાય 3 વાગે એટલે ઉઠે, જોવે, અરે હજી 3 વાગ્યા છે, ચાલો થોડી વાર સુઈ જાઉં, 4 વાગે ઉઠશું. મંગળ આરતી 4:30 છે ને, 4 વાગે ઉઠશું. પછી 4 વાગે ઉઠે ને એટલે પાછું એવું થાય, અરે પ્રભુજીએ કીધેલું કે ભાઈ નાયા વગર પણ આપણે મંગળા આરતી અટેન્ડ કરી શકીએ છીએ. 4:30 ઉઠશું ને સીધું મંગળા આરતીમાં. આવી પરિસ્થિતિઓ થાય તો આ શેના બેસ પર થાય? આ તમે એકલાની ઈચ્છા નથી, તમને ઈચ્છા થઈ એની પાછળ રીઝન છે કે તમારા ઉપર પ્રભાવ કોનો થઈ રહ્યો છે. તમારા ઉપર એ સમયે તમો ગુણનો પ્રભાવ વધારે છે. એટલે એની જગ્યાએ જો સત્વ ગુણનો હોય તો 3 વાગ્યા ને તરત તમે ઉઠો અને ફટાફટ લાગી જાઓ કામમાં. સમજી રહ્યા છો? એટલે ક્યારેક આપણે એમ સમજીએ કે મારા લીધે થયું, આપણા લીધે અહીંયા કાંઈ જ થતું નથી, આપણે બધા નિમિત્ત માત્ર છીએ. જે કાંઈ છે બધું આ માયાદેવી અને ભગવાનના ઈચ્છા વગર કાંઈ જ અહીંયા થઈ નથી રહ્યું. અને માયાદેવીનો એટલા માટે પ્રભાવ છે આપણા ઉપર કારણ કે આપણે નિશ્ચિત કરેલું છે કે ભાઈ તને જેમ અમને નચાવવું હોય એમ તમે નચાવો, અમે કઠપુતળીની જેમ નાચશું. એટલે એનો પ્રભાવ છે આપણા ઉપર. આપણે એને આધીન થઈ ગયા છીએ. અને ભગવાને આપણને એ પણ ઓપોર્ચ્યુનિટી આપી છે કે તમે એના સાનિધ્યમાંથી પણ નીકળી શકો છો. તમારા ઉપર છે. એ આવતીકાલના અધ્યાયમાં આપણને જ્ઞાન થશે કે કેવી રીતે આપણે એનાથી બચી શકાય છે. તો કોઈ પણ ઘટનાક્રમ થવાની પાછળ 3 મુખ્ય કરતા હોય છે, જેમાંથી સૌથી પહેલો જે ઈચ્છા વ્યક્ત કરે છે એ જીવ. હવે એ ઈચ્છાને ફોલો કરાવનાર, એ ઈચ્છાની પૂર્તિ કરવા માટેની તૈયારી કરાવનાર એ હોય છે પ્રકૃતિ, એટલે કે માયાદેવી. બરાબર? માયાદેવી શું કરે છે? એવું એટમોસ્ફિયર તૈયાર કરીને આપે છે. તમે ઈચ્છા વ્યક્ત કરો છો કે ભાઈ મને આવું જોઈએ છે, એટલે તમને એ ઇન્દ્રિય તૃપ્તિ માટે પ્રેરિત થાય એ માટે એવું એટમોસ્ફિયર તૈયાર કરીને આપે છે. કોઈ વસ્તુ તમે જોઈ ગયા, તરત ચિંતન થાય તમને આ જોઈએ છે, તરત માયાદેવી પ્રભાવ નાખે, જોઈએ છે, ઓકે ચલો આજુબાજુનું એટમોસ્ફિયર એવું કરી નાખશે, એટલે હજી તમને લાલચ આવે. એનું કામ જ એ છે, માયાદેવીનું કામ જ એ છે કે તમને કર્મના બંધનમાં બાંધી રાખવું. એટલે તરત એવું એટમોસ્ફિયર તૈયાર કરીને આપે. તમને શું લાગે કે ભાઈ મારા મન જેવું થાય છે, મારા મન જેવું થાય છે? અત્યારે મન જેવું નથી થતું, તને ફસાવી રહ્યા છે, તું સમજી નથી રહ્યો. આ તને મોહ માયામાં ફસાવી રહ્યા છે. આપણને એવું થાય કે મારા મન જેવું થાય છે. તો એ કોના દ્વારા થાય? તો ભૌતિક પ્રકૃતિને માધ્યમ બનાવવામાં આવે છે માયાદેવી દ્વારા. અને ત્રીજું તો કે પરમાત્માની ઈચ્છા હોય તો જ થાય. હવે અહીંયા એક પ્રશ્ન નિર્માણ થાય આપણને કે બધું ભગવાન જ કરે છે, તો શું ખરાબ કર્મ જે કરીએ છીએ એ પણ ભગવાન દ્વારા થાય છે? એવો આપણને પ્રશ્ન નિર્માણ થવો જોઈએ. થાય છે એવો પ્રશ્ન નિર્માણ કે બધું ભગવાન દ્વારા જ થઈ રહ્યું છે, માયાદેવી દ્વારા જ થઈ રહ્યું છે, તો આપણે જે ખરાબ કર્મ કરીએ છીએ એ તો આપણે નથી કરતા, ભગવાન કરે છે. થાય એવું વિચાર આવે છે એવો? હરે કૃષ્ણ. પ્રભુજી કોને કોને એવો વિચાર આવ્યો કે ભાઈ અહીંયા તો ખરાબ કર્મ થાય, સારા કર્મ ભગવાન દ્વારા થાય, તો ખરાબ કર્મ બી તો ભગવાન દ્વારા થતા છે? હેન્ડ રેઝ નહીં કરો. પ્રભુ, કોને કોને એવો વિચાર આવે છે? પ્રભુજી ખરાબ કર્મ ભગવાન દ્વારા નથી થતા. એ આપણી ઈચ્છા 3 ગુણોની આપણી એમાંથી જે આપણે રજોગુણ તમોગુણમાં હોઈએ ને અને આપણી ઈચ્છા વ્યક્ત કરીએ ને એના દ્વારા થાય છે. ભગવાન નથી કરતા આ ખરાબ ગુણો. કેમ કે આપણી ઈચ્છા હોય છે કે આપણે આ કરવું છે, આ કરવું છે. ઓકે, તો આ જેટલા હેન્ડ રેસ છે હું એમ માનીને ચાલુ છું કે એ લોકોને આ ક્વેશ્ચન નિર્માણ થયો છે કે જે કાંઈ પણ આપણે કરીએ છીએ એ ભગવાનના ઈચ્છાથી થાય છે, તો ખરાબ કર્મમાં પણ ભગવાનનો સહભાગ હશે. આ પ્રશ્ન ના બહુ પ્રભુજી, જરૂરી છે.
બહુ જરૂરી છે આ પ્રશ્ન થવો, કારણ કે આ પ્રભુજી. જો આપણને ક્લિયરન્સ આવશે ને કે આ કેવી રીતે બધું થઈ રહ્યું છે, તો આપણે આ માયાદેવીના પ્રભાવમાંથી બચી શકશું. નારાયણી માતાજી કઈ કેવું છે તમારે? હા પ્રભુજી, આંશિક સ્વતંત્રતાને કારણે આપણે કરતા નથી, ભગવાન કરતા છે. આપણે તો કરતા છીએ કારણ કે આપણે આંશિક સ્વતંત્રતા આપેલી છે. આપણે કઈ તરફ જવું એ આપણે નક્કી કરવાનું છે. હમ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરિ બોલ. આ જ સમજવાનું છે આપણે કે કોઈ નાનું બાળક છે તમારા ઘરની આજુબાજુ, હું તમને એક પ્રસંગ નિર્માણ કરીને આપું છું, તમે એને વિઝ્યુલાઇઝ કરવાનો પ્રયત્ન કરજો તો તમને આ સમજાઈ જશે કેવી રીતે છે. તમારા ઘરની બાજુમાં ખૂબ સુંદર એવું સરસ મજાનું ગાર્ડન છે, બરાબર? આ ગાર્ડનની અંદર એક વ્યક્તિ છે જે નાના બાળકને લઈ જાય છે. ગાર્ડનના ગેટની અંદર જેવું જાય ને એટલે એને છોડી દે છે, ત્યાં સુધી એનો હાથ પકડેલો છે. ગાર્ડનના ગેટની અંદર જાય છે એટલે હાથ છોડી દે છે. અને ઓલું જે નાનું બાળક છે એ અહીંયા ફર ત્યાં ફર, અહીંયા રમ ત્યાં રમ એવી રીતે રમી રહ્યા છે. અને આ જે વ્યક્તિ જે એને લઈ ગયું છે એ ખાલી બેસીને એને જોઈ રહ્યા છે. આટલું ખાલી વિઝ્યુલાઇઝ કરો. હવે હું તમને આ સમજાવું કેવી રીતે છે. એ જે નાનું બાળક છે ને એ આ જીવ છે, આપણે એમ પકડીને ચાલીએ એટલે આપણે તમામ લોકો, બરાબર, આપણે ઈચ્છા વ્યક્ત કરે છે ભાઈ મારે રમવું છે. આપણને એવા એટમોસ્ફિયરમાં છોડી દેવામાં આવે છે કે તું આ પણ રમ, ઓલું પણ રમ, બધું રમ, તારી ઇન્દ્રિય તૃપ્તિને જેટલી તૃપ્ત કરવી હોય કર્યા કર. શું કામ? આપણે ઈચ્છા વ્યક્ત કરી. માયાદેવી છે શું કરે છે? એ જે વ્યક્તિ છે એ બેસેલી છે, જોવે છે, એ એવી રીતે બેસીને ખાલી જોયા કરે છે કે ભાઈ બરાબર ફસાય છે કે નહીં, બરાબર ફસાય છે કે નહીં. અને આ બધું શું કામ થાય છે? કારણ કે પરમાત્માએ આપણને જે છૂટ આપી છે, તો ભગવાન પણ કહે છે ચાલ તને નીચે જવાની ઈચ્છા હતી ને ભોગ ભોગવવાનું, તે મને કીધેલું કે હું નીચે જઈશ, ભોગ ભોગવીશ, પણ હું પાછો તમારી પાસે આવી જઈશ. તો આ ઈચ્છા રાખી હતી ને એટલે ભગવાન કહે ચાલ થોડાક સમય માટે જોઈએ છે, એની ઈચ્છા પૂરી કરી દઉં ને થોડી. આ પ્રમાણેનું સિસ્ટમ ચાલે છે. સમજાઈ રહ્યું છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. ન સમજાણું હોય તો ફરીથી સમજાવું? પ્રભુજી એક વખત હજી બોલો પ્રભુજી. પ્રસંગ સમજી લ્યો. એક ગાર્ડન છે તમારા ઘરની બાજુમાં. એ ગાર્ડનને તમે જોઈ રહ્યા છો, ખૂબ સરસ એવું મસ્ત ગાર્ડન છે. અને એક નાનું બાળક એના પિતા સાથે કે કોઈ પણ વ્યક્તિ સાથે હાથ પકડીને જાય છે. જેવું ગેટના અંદર પ્રવેશ કરે છે તરત જ એનો હાથ છોડી દેવામાં આવે છે. પછી દોડતું દોડતું જાય છે, ઘડીક વાર ઝૂલો રમશે, ઘડીક વાર બીજું કંઈક રમશે, અહીંયા ત્યાં ફરશે, ભાગશે, દોડશે, એન્જોય કરશે. અને એ જે એના પિતા કે જે કોઈ છે એ ત્યાં બેસી એને નિહાળી રહ્યા છે. સેમ એજ આપણી સાથે થાય છે. એ જે બાળક છે એટલે જીવ સમજવાના છે, બરાબર? આપણને પણ આ ભૌતિક જગતની અંદર જયારે મૂકવામાં આવે છે તો આપણે કોના હેઠળ આવીએ છીએ? માયાદેવીના પ્રભાવ હેઠળ આવે છે. આપણે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ કે ભાઈ મારે રમવું છે, મારે ભોગ ભોગવવા છે, તો આ માયાદેવી દ્વારા એવા એટમોસ્ફિયરમાં મૂકી દેવામાં આવે છે જેમ ઓલા બાળકને ગાર્ડનની અંદર મૂકી દેવામાં આવે. આપણે હવે એવા એટમોસ્ફિયરમાં આવીએ એટલે આપણને હજી લાલચ આવે છે, આપણને હજી ઈચ્છા આપણી ઇન્દ્રિય તૃપ્તિની વ્યક્ત થાય છે કે ભાઈ આ પણ જોઈએ, ઓલું પણ જોઈએ, આ પણ કરવું છે, ઓલું પણ કરવું છે. અને આપણે આટલી બધી ઈચ્છાને આધીન ભગવાને આપણને છૂટ આપેલી છે કે અમુક બાબતની કે ભાઈ આંશિક છૂટ છે, તને તું આ પ્રમાણે તારું કરી શકે છે. તને જો એ ભોગ ભોગવવાની ઈચ્છા હોય તો તું એ ભોગવી પણ શકે છે, ને એ જ સમય તારે જો ભક્તિ કરવી હોય તો તું ભક્તિ પણ કરી શકે છે. ભગવાને આંશિક છૂટ આપી છે આપણને, પૂરી નથી આપી, આંશિક એટલે કંઈક અમુક માત્રામાં છૂટ આપી છે અમુક અમુક બાબતમાં. આ જ છૂટને આપણે એવી રીતે સમજી લીધું છે કે હું જ પરમ ભોગતા છું અને હું જ આનો સૃષ્ટિનો નિર્માણ કરતા છું. મારા દ્વારા જ આ બધું ચાલી રહ્યું છે ને હું જ કરી રહ્યો છું. મન ભોગ ભોગવા માટે આ બધું બનાવ્યું છે. આ આપણો સૌથી મોટો મિથ્યા અહંકાર છે. તો ભગવાન આવી રીતે આ જે જીવ છે એ જીવને છૂટ આપે છે. આ જ છૂટના કારણે આપણે બધા મોહમાં ફસાઈ ગયા. આ જ છૂટના કારણે કે ભાઈ તારી ઈચ્છા છે ને ઇન્દ્રિય તૃપ્તિની, તું કરી લે. અને કોના દ્વારા કરાવાય છે? તો ભૌતિક પ્રકૃતિને માધ્યમ બનાવવામાં આવે છે. આજે રજોગુણ, તમોગુણ, સત્વગુણ આ ત્રણેય સાંકળ છે, એને માધ્યમ બનાવવામાં આવે છે. અને માધ્યમ દ્વારા આપણે આજુબાજુનું જે એટમોસ્ફિયર છે એવું તૈયાર કરવામાં આવે છે, જેના લીધે આપણે ફસાઈએ છીએ. એ લોકોનું કામ જ એ છે માયાદેવીનું કે 14 લોકની અંદર આ લોકો અહીંયા ને અહીંયા જ રહેવા જોઈએ. ભલે ઉપરના લોકમાં, નીચેના લોકમાં, કયા પણ લોકમાં જાય, પણ આ જીવ અહીંયા ને અહીંયા જ રાખવા એનું કામ છે, એની ડ્યુટી છે. અને આપણે એનાથી બચી
ને આપણે ગોલોક વૃંદાવન જવું, આ આપણી ડ્યુટી છે, આ આપણે ભૂલી ગયા છે. કેમ? કારણ કે આપણને એવું ગાર્ડન બતાડી દેવામાં આવેલું છે ને કે શું સરસ મજાનું સુંદર છે, તું અહીંયા રમ્યા કર, એટલા માટે. ક્લિયર છે? હા પ્રભુજી, એકદમ સરસ રીતે તમે સમજાવ્યું. તો આ સમજવું જરૂરી છે આપણે. તો આપણે આ ગાર્ડન જોઈને ખુશ નથી થવાનું, આપણે દુઃખી થવાનું છે કે આ 4 દિવાલ, આ 4 કમ્પાઉન્ડ ની અંદર જે ગાર્ડન બનાવ્યું છે આપણને એટલા પૂરતું મર્યાદિત રાખ્યું છે, જ્યારે કે દુનિયા તો બહુ મોટી છે. ભગવાનનું જે આ બ્રહ્માંડ છે આ કેટલું મોટું છે તમે વિચાર કરો. આપણે ખાલી પૃથ્વી ઉપર રહીએ છીએ. જ્યારે ગોલોક ચાર્ટ આપણે ભણીએ તો ખબર પડે છે કે ભાઈ ઉપરના લોક કેટલા છે ને, કેવી રીતે ત્યાં જઈ શકાય એ માટેના આપણને ઓપ્શન પણ આપેલા છે. તે છતાં આપણે શું કહે છે, નહીં ભાઈ આ મૃત્યુલોકમાં જ મજા છે, અહીંયા જ ઇન્દ્રિય તૃપ્તિ છે, ભાઈ અહીંયા બહુ મજા છે, અહીંયા તો મદિરા રસ પાન ને બધું થાય છે, એન્જોય થાય છે, મસ્ત પબમાં જવા મળે છે. આ વિચારસરણી છે આપણી. શું કામ? તો કે માયાદેવી આપણને એટમોસ્ફિયર એવું બનાવી આપ્યું છે ને એટલે આપણને એ જ ગમે છે. પણ આંશિક સ્વતંત્રતા હોવાને લીધે આપણે એ જાણવું જોઈએ કે ભગવાને આપણને એ પણ છૂટ આપી છે કે તું તને જે યોગ્ય લાગે છે ને તું કર, પણ એટલું ધ્યાનમાં રાખજે કર્મના બંધનમાં બંધાતો જઈશ. આપણને આનાથી પહેલા કર્મનું જ્ઞાન એટલા માટે જ આપ્યું છે કે બંધનમાં બંધાઈશ, તને આંશિક છૂટ છે તો એનો ગેરફાયદો લઈ રહ્યો છે, તો તું એને સુધારી દે. જો તું ઈચ્છા વ્યક્ત કરીશ કે મારે ભક્તિ કરવી છે તો હું તને એવું એટમોસ્ફિયર પણ લાવી આપીશ કે જેનાથી ભક્તિ થાય. અને જો તું ઈચ્છા કરીશ કે ભાઈ મારે ભૌતિક જગતની અંદર જ સંકળાઈને રહેવું છે તો માયાદેવી કાફી છે તને એમાં સંકળાવી રાખવા માટે, તું ચિંતા કરતો નહીં. તો હંમેશા આપણે જ્યારે કોઈ પણ કર્મ કરીએ છીએ તો એમ સમજવાનું છે કે આપણા દ્વારા અહીંયા થતું નથી, આપણે આગળ કરાવવામાં આવે છે. સમજો છો? એક ઉદાહરણ લઈએ આપણે. ઓલું ડોંકી, ગધેડો હોય ને, ગધેડો, તો એ ગધેડાના ઉપર ઘણો બધો બોજ મૂકવામાં આવે ને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે. સેમ આપણી સાથે થાય છે. આપણી સાથે આ માયાદેવીનો બોજ છે, મૂકેલો છે આપણે અરે, અને જીવન વ્યતીત કર, આની સાથે જ એવું કરવામાં આવે છે. આપણે જ ધ્યાન રાખવાનું છે. હવે માયાદેવીના પ્રભાવમાં આપણે પોતાને રાખવું કે ભગવાનના પ્રભાવમાં રાખી આપણે ઉદ્ધાર કરી લેવો, એ આપણા હાથમાં છે. આપણે આગળ 2 માર્ગ છે, એક માયાદેવીના હાથ નીચે નાચવું અને એક ભગવાનના કીધા પ્રમાણે નાચવું. હવે તમે ડિસિઝન લેજો કે આમાંથી બંનેમાંથી યોગ્ય કયું છે ને. એક છે ભક્તિયુક્ત કર્મ અને એક છે કર્મનો ત્યાગ. બંનેમાંથી હવે આપણે ડિસિઝન લેવાનું છે કે આપણે માયાદેવીના પ્રભાવ હેઠળ કર્મ કરવાનું છે કે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરવાનું છે. કોઈ પણ કર્મ માટે અથવા તો કોઈ પણ સિચ્યુએશનને ક્રિએટ કરવા માટે આ 3 મહત્વની બાબતો ધ્યાનમાં રાખવાની છે. જીવ દ્વારા કાંઈ થતું નથી. જીવ ખાલી ઈચ્છા વ્યક્ત કરે છે કે ભાઈ મારે કરવું છે. એટલે આપણે એક એક્ઝામ્પલ લીધેલું, ફરીથી એક એક્ઝામ્પલ નાનું આપીને સમજાવી દઉં કે આપણે રજા લેવી હોય, કોલેજમાં હોઈએ, સ્કૂલમાં હોઈએ, તો રજા જોઈતી હોય આપણને ક્યારેક, બરાબર, કે ભાઈ હું નહીં આવી શકું, હું યાત્રામાં જવાનો છું, કે મારી તબિયત સારી નથી, કે એવું કોઈને કોઈ રીઝન હોય તો આપણને લેટર લખીને આપવો પડે છે. આપણા ક્લાસ ટીચર જે હોય એને લેટર આપવો પડે કે ભાઈ આ તારીખથી આ તારીખ સુધી નહીં આવી શકું, હું આમ યાત્રામાં જઈ રહ્યો છું, તો મને એની પરવાનગી આપો, બરાબર. તો એવી રીતે આપણે એને પત્ર આપીએ છીએ. તો શું એના હાથમાં હોય છે કે આપણને પરમિશન આપી દે, હા વાંધો નહીં, ચલો 8 દિવસ નહીં આવતો, વાંધો નહીં, એના હાથમાં હોય છે કે એનાથી ઉપર પણ કોઈ હોય છે હજી જેની પાસે લેટર આપવું પડે? હરે કૃષ્ણ. ક્લાસ ટીચરને ઓથોરિટી હોય છે કે એનાથી ઉપર આપવું પડે છે? ઉપર નહીં, આપવું પડે. એનાથી ઉપર આપવું પડે છે પ્રભુજી. બરાબર. તો પછી એ લેટર શું કરે? એ પ્રિન્સિપલ પાસે જાય અને એમ કે ભાઈ આ નામનો મારા ક્લાસની અંદરનો આ વિદ્યાર્થી છે, આ વિદ્યાર્થીને આવી આવી ઈચ્છા છે, શ્રીરંગમની યાત્રા છે અને શ્રીરંગમની યાત્રામાં 5 દિવસ માટે જવું છે, તો એને પરમિશન માટે એને આપણી પાસે લેખી અર્જ કરેલો છે, તો શું તમે મંજૂર કરી આપશો? પછી એ વાંચે, પછી એ કે ઠીક છે, એની ઈચ્છા છે ને, હા ચલો, તરત એના ઉપર સહી મારીને એને ઓથોરિટી આપી દે. સેમ જ આપણી માટે છે. આપણે પણ કોઈને કોઈ બાબત માટે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ. એ ઈચ્છા ભૌતિક પ્રકૃતિના જે માયાદેવી છે એની પાસે જાય છે. એ પણ કાંઈ કરી નથી શકતી ડાયરેક્ટલી, એ ઉપર એપ્રુવલ માટે જ દે છે. પછી કૃષ્ણ ભગવાન જ્યારે કે હા ઠીક છે વાંધો નહીં, ત્યારે પછી એનું કામ કરે છે. આ પદ્ધતિથી આ બધું સૃષ્ટિ ચાલી રહી છે, ધ્યાનમાં રાખજો. જ્યારે ખરાબ કામની પણ વાત આવે, એ પણ તમને હવે ફરી એકવાર સમજાવી દઉં કે અહીંયા આવી રીતે સમજા તો તમને એમ લાગશે ખરાબ કામ માટે પણ પરમિશન લે છે. ખરાબ કામ માટે પરમિશન લેવાની જરૂર નથી. માયાદેવી જે 2 પ્રકારની માયાદેવી છે એ કાફી છે, રજોગુણ અને તમોગુણ. એનો પ્રભાવ જ કાફી છે તમારી માટે.
પ્રભાવ નાખે એટલે તમે એની મેળે ખરાબ કામ કરશો. તો ભગવાનની અનુમતિ સુધી પણ પહોંચવા દેતા નથી. કારણ કે એમનું કામ જ તમે સમજી રહ્યા છો, એની ડ્યુટી જે છે કે તમને ફસાવી રાખવાનું, એની ડ્યુટી જે આપીને રાખી છે, એનું કામ પ્રામાણિકપણે કરી રહ્યા છે. એટલે જ્યારે આપણે રજોગુણ અને તમોગુણ હોઈએ તો એને પરમિશન લેવાની જરૂરત નથી પડતી. એનું ડ્યુટી જે ફરજ છે, એની ઓથોરિટી છે એની પાસે, કરાવી દે છે તમારી પાસે. પણ સારા કામ કરવા હોય ને તો ઓથોરિટી લેવી પડે છે. એટલા માટે જીવનની અંદર સારા કામ જ્યારે કરવા હોય ને ત્યારે મહેનત કરવી પડે છે. અને ખરાબ કામ માટે છે ને એ એની મેળે થઈ જાય છે. કોઈ બિલ્ડિંગ બનાવવી હોય તો બિલ્ડિંગ બનાવવા માટે ઘણો બધો સમય લાગે, મહેનત લાગે. પણ એને તોડવી હોય તો 5 મિનિટમાં એક બોમ્બ મૂકી દેવામાં આવે ને તો બ્લાસ્ટ કરે તો બધું પૂરું થઈ જાય 5 મિનિટમાં. સમજી રહ્યા છો? ભક્તિ કરવી હોય ને તો ઘણી મહેનત કરવી પડશે. સિમ્પલ નથી ભક્તિ કરવી, પણ ઘણી મહેનત કરવી પડશે. અને ભક્તિમાંથી બહાર નીકળવું હશે ને 1 જ મિનિટ કાફી છે. 1 જ મિનિટ. સવારે ઉઠાણું નહીં, બસ કાફી થઈ ગયું. ઉઠાણું નહીં ને, એકવાર બ્રેક થઈ જાય એટલે બ્રેક. સમજી રહ્યા છો? હરે કૃષ્ણ. હા પ્રભુજી. આ સમજાશે તો જીવન સમજાશે કે કેવી રીતે જીવન વ્યતીત કરવાનું છે. અને શાંતિનું સૂત્ર પણ આ જ અધ્યાયમાં આપણને આના દ્વારા જ સમજી, હમણાં જે આપણે સમજ્યા ને એમાંથી જ સમજાઈ જાય છે શાંતિનું સૂત્ર શું છે. કે આપણે બીજાને આધીન થઈ ગયા છીએ. બીજા એટલે કોણ? તો કે માયાદેવી નહીં. તો એને આધીન નથી થવાનું, આપણે પોતા ઉપર કંટ્રોલ રાખવાનો છે કે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. હું અહીંયા શું કામ આવ્યો છું? આપણને બીજા અધ્યાયથી જ્ઞાન મળી રહ્યું છે ધીરે ધીરે. આપણે અહીંયાથી સાંભળીએ છીએ, જ્ઞાન અર્જિત કરીએ છીએ, ગમે છે આપણને, અને અહીંયાથી કાઢી નાખીએ છીએ, પણ ફોલો નથી થઈ રહ્યું એટલે પ્રોબ્લેમ થઈ રહ્યા છે. જે દિવસે ફોલો કરવાનું ચાલુ થઈ જશે ને એ દિવસે પ્રોબ્લેમ 0 હશે આપણે. કારણ કે આપણે એને સમજી ગયા છે અને ફોલો કરીએ છીએ. એ દિવસે આપણી ઈચ્છાઓ અલગ પ્રસ્તુત થશે કે ભાઈ મારે ભગવાનના સાનિધ્યમાં રહેવું છે, ભગવાનના પ્રસન્નતા માટે કર્મ કરવું છે. આ આપણી ઈચ્છાઓ છે. તો આ સમજવું બહુ જરૂરી છે. તો ભગવાન હવે અહીંયા આપણને સમજાવે છે. મેં તમને પહેલા જ સમજાવી દીધું છે. હવે આપણે શ્લોક દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું. જ્યારે દેહધારી જીવાત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધા કર્મોનો પરિત્યાગ કરે છે, ત્યારે તે 9 દ્વાર વાળા નગર એટલે કે આ ભૌતિક શરીરમાં કશું કર્યા કે કરાવ્યા વગર સુખપૂર્વક રહે છે. જ્યારે એને આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે માયાદેવી દ્વારા કેવી રીતે આ બધું કરાવવામાં આવે છે. ઓલું ગાર્ડનનું ઉદાહરણ ધ્યાન રાખવાનું છે આપણે, બરાબર? તો માયાદેવી દ્વારા કેવી રીતે કરાવવામાં આવે છે, જેને આ ખબર પડી જાય છે એ શું કરે છે? પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે. અત્યાર સુધી એ પ્રકૃતિના આધીન હતો, માયાદેવીના આધીન હતો, બરાબર? એ જે પ્રમાણે કરાવે એ પ્રમાણે કરતો હતો. પણ હવે એને જ્ઞાન થઈ ગયું છે કે ભાઈ આ તો ફસાવાના કામ કરે છે, આની સાથે રહેશું, આની સંગત રાખશું તો આપણે તો ફસાઈ જશું. તો એના સંગતથી બચવા માટે પોતાની જે ઇન્દ્રિયો છે એને શું કરે છે? ધીરે ધીરે વશમાં કરી લે છે. કે ભાઈ કોઈ વસ્તુ જોઈ જાય તો પણ એને તરત ક્લિક થાય કે નહીં, આ માયાદેવીનો જાળ છે, આ ફસાવવા માંગે છે. ઓલી માછલીને પકડવા માટે કહો છો કાંટો આમ નાખવામાં આવે પાણીની અંદર, એટલે માછલી કંઈક ખાવા આવે ને આમ ફસાઈ જાય એમ. તો આપણી માટે પણ એવા કાંટા નાખવામાં આવે છે કે આપણને કઈ સારું 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 બતાડવામાં આવે એટલે આપણે એમાં ફસાઈ જઈએ, મોહિત થઈ જઈએ અને બધી વાત થઈ જાય પૂરી આપણી. એટલે આપણે ઇન્દ્રિયોને વશમાં કરી લેવાની જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે. અને મનથી બધા કર્મોનો પરિત્યાગ કરવાનો. અંદરથી ઈચ્છા થવી જોઈએ, અંદરથી, ઉપરથી નહીં. ઉપર એટલે મગજથી નહીં, અંદરથી થવી જોઈએ કે નહીં આ મારી માટે યોગ્ય નથી. કેટલું પણ થઈ જાય, મારી સામે સોનું પણ મૂકે અને પથ્થર પણ મૂકે ને તો બેવ સમાન. કેમ? તો કે ભૌતિક જગત છે, મારે એમાં મોહિત નથી થવાનું, મારે તો કૃષ્ણ ભક્તિમાં ધ્યાન આપવાનું છે. આ અંદરથી થવું જોઈએ. જ્યારથી મનથી આ થવા માંડશે ને, જોજો તમે ન શાંતિ મળે તો કહેજો મને, ન તમારા ઉપર કંટ્રોલ આવી જાય તો કહેજો મને. તમને આ દુનિયાની કોઈ એવી શક્તિ નથી જે તમને વિચલિત કરી શકે. તો આ સમજવું જરૂરી છે. આ જેટલા પણ આપણને આજુબાજુના લોકો દેખાય છે, આ લોકો આપણા પર હાવી શું કામ થાય છે? કારણ કે આપણે કોઈક ને કોઈક પાસે કંઈક ને કંઈક અપેક્ષા રાખીએ છીએ, કંઈક ને કંઈક ઈચ્છા રાખીએ છીએ, અને ઈચ્છાની પૂર્તિ નથી થતી ને એટલા માટે આપણને તકલીફ થાય છે. એટલે પોતાના ઇન્દ્રિયોને અને પોતાના મનને એવી રીતે વશમાં કરી લેવાનું છે ને કે એના ઉપર કોઈનો અસર ન થાય. અને સાનિધ્ય કોનું રાખવાનું છે? ભગવાનનું, જેનાથી આપણને ભય ન આવે. ભગવાનની સાથે હોય તો આપણને ચિંતા કરવાની કોઈ આવશ્યકતા હોતી નથી. અને જ્યારે આપણે આવી રીતે જીવન વ્યતીત કરીએ છીએ ને ત્યારે તે 9 દ્વારા નગર એટલે કે આ ભૌતિક શરીરની વાત કરે છે. 9 દ્વાર તમારે ચેટ બોક્સમાં લખવાનું છે. 9 દ્વાર કયા? હું તમને 1-2 એક્ઝામ્પલ આપી દઉં છું. નાકના 2, આંખના 2, હવે બાકીના તમારે લખવાના છે 9 દ્વાર કયા.
તો 9 દ્વાર વાળા નગર એટલે આ ભૌતિક શરીરમાં કશું કર્યા કે કરાવ્યા વગર સુખપૂર્વક રહે છે, એને ખબર છે કેવી રીતે જીવન વ્યતીત કરવાનું છે. જેમાં એને ઈચ્છા વ્યક્ત કરવાની છે અને કયા ઈચ્છાને મારવાની છે એના હાથમાં છે. ડિપેન્ડ કરે છે હવે એને કેટલું પોતા ઉપર કંટ્રોલ છે અને કેટલું એને સમજ છે એના ઉપર ડિપેન્ડ છે. તો આ થઈ જીવની વાત. કર્તાનું જ્ઞાન અહીંયા સમજીએ આપણે. હમણાં આપણે જે સમજી ગયા ને એ જ વિષય છે, પણ આપણે એકવાર એને હજી દ્રષ્ટિપાત કરી લઈએ. 9 દ્વારા એટલે શરીરના જે 9 છિદ્રો છે એની વાત કરી રહ્યા છે, જે શરીરમાં સ્થિત છે. કર્મ ન કરવું અથવા કર્મ કરવું એ આપણા હાથમાં છે. આપણા મન અને ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ હોય તો એના દ્વારા એ કરી શકાય છે. પ્રવૃત્તિઓ બનાવતી નથી. આ જે અલગ અલગ આપણી જે ઈચ્છા થાય છે એ આપણે પોતે ઈચ્છાઓ વ્યક્ત કરીએ છીએ અને એ ઈચ્છાઓને પછી કમ્પ્લીટ કરવું અથવા તો એ મોહમાં પાડવું એ આ માયાદેવીનું કામ છે. બીજાઓને કર્મ કરવા માટે કોઈ દિવસ આપણે પ્રેરિત કરતા નથી. આપણે જો આત્મા છીએ, કોણ છે? આત્મા છે. અને આત્મા કોઈ દિવસે પ્રેરિત કરે કે ના? બીજાને કર્મ કરવા માટે કોઈ દિવસે પ્રેરિત કરતા નથી. પ્રેરિત કોણ કરે છે? તો કે આપણી ઇન્દ્રિય અને આ જે શરીર છે એ. કારણ એ ઈચ્છા વ્યક્ત કરે છે કે ભાઈ મને જોઈએ છે, મને તૃપ્ત થવું છે, મને તૃપ્ત થવું છે, તો એ કરે છે, આત્મા નથી કરતી. તો આ સમજવું જરૂરી છે. અને કર્મના ફળોનું સર્જન કરતું નથી. જ્યારે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે તો આપણે એવી રીતે રહીએ છીએ કે જેનાથી આપણને બંધન લાગે નહીં. જ્યારે કોઈ કર્મફળનો ત્યાગ કરે છે ત્યારે જ તે ખુશીથી જીવી શકે છે. એટલા માટે કીધું છે કે કોઈ પણ કર્મફળનો ત્યાગ કરવો એટલે શું? કે એવા કોઈ કર્મ જ ન કરવા કે જેનાથી આપણને બંધન લાગે. કર્મ એવા કરવા કે જેનાથી બંધન ન લાગે. અને એવા કર્મ એટલે શું? તો કે દિવ્ય કર્મ. દિવ્ય કર્મ કેવી રીતે થાય? તો કે ભગવાનને સેન્ટરમાં રાખીને. એટલા માટે 5મો અધ્યાય મહત્વનો છે કે કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ જો કરશો તો તમારા જીવનની અંદર તમને દુઃખ સહન કરવાની શક્તિ મળી જાય છે અને દુઃખ આવે પણ છે તો તમે એને સહજ રીતે પાર કરી જાઓ છો. હવે શું થાય છે કે આપણે બધી ઈચ્છાઓ વ્યક્ત કરીએ છીએ. હવે ઈચ્છાઓનું શું થાય છે? તો કે ભૌતિક પ્રકૃતિ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. કેવી રીતે? તો કે શરીર રૂપી નગરનો સ્વામી એટલે કે આત્માની વાત કરે છે. દેહધારી જીવાત્મા કર્મ ઉત્પન્ન કરતો નથી કે લોકોને કર્મ કરવા પ્રેરિત કરતો નથી અને કર્મના ફળનું સર્જન પણ કરતો નથી. આ બધું તો ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા જ થયા કરે છે. જો અહીંયા ક્લિયર કરે છે હવે આપણને કે આપણે શું કરીએ છીએ? ઈચ્છા વ્યક્ત કરીએ છીએ કે ભાઈ મારે આજે મારી ઇન્દ્રિયો છે, આ ઇન્દ્રિયોની તૃપ્તિ કરવી છે. ઓલી આત્મા કહે છે કે ભાઈ ઇન્દ્રિયોની તૃપ્તિ કર. આત્મા નથી કેતી ઇન્દ્રિયોની તૃપ્તિ કર. આ આપણી જે બોડી પાર્ટ્સ છે ને એ પ્રેરિત કરાવે છે મન બુદ્ધિને કે ભાઈ મને આ જોઈએ છે, મને આના વગર ચાલશે નહીં. ઓલા જે સ્મોકિંગ કરતા હોય ને એ લોકોને એક આદત હોય, અથવા તો જે શું કહેવાય ને એવું બધું ખાતા ને ઓલા પાન મસાલા ને બધું ખાતા હોય, તો તમે એ લોકોની સિચ્યુએશન જોજો કે એ લોકોને એક પ્રકારની આદત પડી ગઈ હોય કે એ લોકોને ન આપે ને તો કે ભાઈ મારું માથું દુખે છે, અથવા તો આમ ચલવિચલ થવા માંડે તરત કે ભાઈ આદત છે, હવે આ નહીં મળે તો ચલવિચલ થાય. તો એવી કંઈક પ્રવૃત્તિ આપણે આપણી સાથે કરેલી છે, આપણી ઇન્દ્રિયો સાથે, કે રોજ એને થોડું 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 પોષણ કરતા ગયા અને હવે એને આદત લાગી ગઈ છે કે ભાઈ આ વસ્તુ જોઈએ એટલે જોઈએ. પછી આપણી પાસે જીદ કરે છે કે તમે કાંઈ પણ કરો, હું કાંઈ ન જાણું, મને આ જોઈએ એટલે જોઈએ. પછી એ તમારા મન અને બુદ્ધિ ઉપર ઓલું પ્રેશર નાખે, બુદ્ધિ ઉપર કે ભાઈ મને આ જોઈએ છે, મેં કીધું ને મને આ જોઈએ છે, એની વગર ચાલશે નહીં. એટલે પછી ઓલું મન કે જવા દે ને, નથી માનતું ને, ચલ અપાવી દઉં, ચાલ. તરત જાય ઓલા દુકાનમાં પાનના ઠેલાએ જાય, ગલ્લે જાય અને ત્યાંથી પછી ન ખાવા જેવી બધી વસ્તુઓ લઈ આવે ને પછી ઇન્દ્રિય તૃપ્તિ કરી લે. અરે પણ એનાથી નુકસાન થાય શરીરને. જોજો ઘણા લોકો તમને જોવા મળશે. અને પૂછજો ખાલી, મારા ફ્રેન્ડ્સ લોકો છે એટલે હું તમને કહું છું કે હું એ લોકો દર વખતે એના ઉપરથી ટોકતો હોઉં કે 5-10 મિનિટ માટે થઈને તમે આટલા ચલવિચલ થઈ જાઓ. તો આવી સિચ્યુએશન આપણે આપણી સાથે કરીને રાખેલી છે કે આપણે કંટ્રોલમાં જ નથી, કોઈ બીજું આપણને કંટ્રોલ કરે છે રિમોટની જેમ. આપણે ટીવીની ચેનલો ફેરવતા હોઈએ એવી રીતે આપણને કોઈ કંટ્રોલ કરે છે. હવે આપણે વિચાર કરવાનું છે કે આપણે આવી રીતે કોઈકના કંટ્રોલમાં રહેવાનું છે કે આપણે એનાથી બહાર નીકળવાનું છે. આપણે ડિસિઝન લેવાનું છે. જો રાઈટ સાઈડમાં એક પિક્ચર પણ દેખાય છે આપણને, કઠપુતલીની જેમ બધા દોરડા લાગેલા છે, નીચે છે આપણે છીએ, ઉપર જે 3 દેખાય છે માયાદેવી છે, અને આવી રીતે આપણને નચાવે છે અને આપણે નાચીએ છીએ. તો આ બધું કેવી રીતે થાય છે? તો કે ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા બધું થાય છે. જ્યારે કે આ જે જીવાત્મા છે, આ જે જીવ છે શરીરની અંદર, એ કોઈ કર્મનો ઉત્પન્ન નથી કરતો કે કોઈને પ્રેરિત પણ નથી કરતો કે તું આવું કર્મ કર.
અથવા તો કર્મના ફળનું સર્જન પણ નથી કરતું, પણ આ કોના દ્વારા કરાવવામાં આવે છે? ભૌતિક પ્રકૃતિ દ્વારા કરાવવામાં આવે છે. આપણને એવા એટમોસ્ફિયરમાં મૂકવામાં આવે છે. કોને પૂછીને મૂકે છે? એવું નથી કે ડાયરેક્ટ મૂકી દે છે, એને પૂછવું પડે છે, પરમિશન લેવી પડે છે. તો કોની લે છે? તો કે પરમેશ્વર કોઈના પાપ કે પુણ્ય ગ્રહણ કરતા નથી. ભગવાનને એનાથી કાંઈ લેવા દેવા નથી. તમે પાપ કરો કે પુણ્ય કરો, ભગવાને ઓલરેડી સૃષ્ટિમાં બધું બનાવીને આપ્યું છે. પાપ કર્યું તો તમને એ પ્રમાણેનું ફળ મળશે, પુણ્ય કરશો તો એ પ્રમાણેનું ફળ મળશે. તમને આંશિક સ્વેચ્છા આપી છે ને, તમે એ પ્રમાણે કર્મ કરો. એમાં હું કાંઈ તમારા એમાં વચ્ચે આવીને પૂછવાનો નથી કે તું આ કર્મ શું કામ કર્યું ને તે ઓલું કર્મ શું કામ કર્યું. એ તું જે કરીશ એ તને મળવાનું જ છે. તું સારું કરીશ તો તને સારું ફળ મળશે, ને ખરાબ કરીશ તો ખરાબ મળશે. ફળ તો તને મળવાનું જ છે. પરંતુ દેહધારી જીવો અજ્ઞાનના કારણે મોહગ્રસ્ત થઈ ગયા છે. આજે આંશિક આપણને જે છૂટ આપી ને, આ આંશિક છૂટના કારણે આપણે બધા મોહગ્રસ્ત થઈ ગયા છે અને આપણા વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દીધું છે. એટલે ઘણા બધા લોકો આપણે સાંભળીએ છીએ કે જયારે આપણે ભગવદ્ ગીતા સમજાવતા હોઈએ તો આપણે કહીએ ને કે આપણા દ્વારા કાંઈ થતું નથી, તો એ લોકો તરત કહે તો મેં સામેવાળાને મારી નાખ્યો, મેં થોડી માર્યું, ભગવાને માર્યું, એવી રીતે કહેતા હોય. ભગવાનને ઓલરેડી કર્મથી કાંઈ લેવા દેવા નથી, પાપ પુણ્યથી કાંઈ લેવા દેવા નથી. ભગવાન તો બધાથી ઉપર છે ને. આ જે પ્રકૃતિ છે, આ ભગવાનની શક્તિ છે એક પ્રકારની. આપણે પરાશક્તિની વાત કરીએ છીએ આગળના અધ્યાયમાં જોશું આપણે પરાશક્તિ અપરાશક્તિ છે ને. ભગવાનને તો આ બધું કાંઈ લેવા દેવા નથી. ભગવાનને માયાદેવીથી પણ વધારે ઓલું નથી, કારણ કે ભગવાન ઉપર કાંઈ અસર થવાનો નથી એનો. તો પછી એવી રીતે આપણે કહીને કેવી રીતે ચાલશે કે આ બધું ભગવાન દ્વારા થઈ રહ્યું છે? જે ખરાબ કામ છે એ તો આપણને આંશિક સ્વતંત્રતા આપેલી છે. અને ભગવાને આપણને હજી એક કીધું છે. શું કીધું છે? હું બધા જીવોનો શુભેચ્છક મિત્ર છું. આજના જ અધ્યાયમાં કહે છે આપણને અંતે. તો ભગવાન જો આપણા મિત્ર હોય તો એ શું કામ આપણું નુકસાન કરે છે ને? એ તો હંમેશા આ જ ઈચ્છા રાખે છે કે તું મારી ભક્તિ કર અને મારી આગળ આવ. ત્યારે તો કહે છે મન મન આવો મત ભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ મામે વૈશ્ય કોણ તે. ઘણા બધા શ્લોક છે. ભોક્તારમ યજ્ઞ તપસ સર્વ લોકો મહેશ્વરમ આજના જ અધ્યાયમાં આવશે. ઘણા બધા છે. મત પરતરમ કિંચન નાનદસ્તિ ધનંજય સર્વ ઇદમ પ્રોતે સૂત્રે મણિગણ એવ. તો આ સમજવું જરૂરી છે ને. ઘણા બધા શ્લોક છે. આપણે ભગવદ ગીતાના ઘણા બધા ચેપ્ટરમાં આ જોઈ શકીએ છીએ કે ભગવાન કહે છે તું મારી આગળ આવ, તું મારી આગળ આવ. અર્જુનને પણ કહે છે હું તને આ જ્ઞાન આપું છું. શું કામ? તું મારો ભક્ત છે, ભક્ત છે, ભક્ત છે. તો આપણને પણ તો જ્ઞાન અપાવે છે. આપણે તો ભક્તના કેટેગરીમાં પણ નથી, તો પણ આપણા ઉપર ભગવાન કૃપા કરીને આપણને આ જ્ઞાન આપે છે. તો ભગવાન આપણને હંમેશા પ્રેરણા આપે છે કે ભાઈ તું આ બધાને સમજ અને અહીંયાથી બહાર નીકળી જા. અને આ જે મિથ્યા અહંકાર છે, આ જે અજ્ઞાનતા તારા અંદર તે ભરી રાખી છે, અજ્ઞાનતાને તું કાઢ. આપણે એક સ્લાઇડ જોઈ હતી જેમાં ભ્રૂણ ગર્ભાશયથી પછી જે મિરર છે એ ધૂળથી છે ને આપણે ચર્ચા કરી હતી, અને અગ્નિ ધુમાડાથી જેવી રીતે ઢકાઈને રહે છે એવી જ રીતે આપણે છે. આપણે આગળ પણ જ્ઞાન છે, નથી એમ નથી, જ્ઞાન છે આપણે આગળ પણ આપણે એ જ્ઞાનને ઢાંકી દીધું છે આ અજ્ઞાનતાના લીધે. બસ આપણે વધારે કાંઈ જ નથી કરવાનું, આપણે ખાલી આ અજ્ઞાનતાને દૂર કરવાનું છે. જ્ઞાન આપણે આગળ ઓલરેડી છે. ભગવાને આપણને ઓલરેડી બધું, આ તો આપણને યાદ અપાવે છે. આજે આપણે મોહમાં પડી ગયા છે ને, એટલે ભગવાન આપણને યાદ અપાવે છે કે તારી શું સિચ્યુએશન હતી ને તે તારે કેવી સિચ્યુએશન કરી લીધી છે. તો એક સમય હતો કે તું જયારે મારા ધામમાં હતો અને પછી તે એવી ઈચ્છા વ્યક્ત કરી કે ભાઈ મને થોડીક વાર જવા દો ને નીચે, બધા ભોગ ભોગવે છે, મારી પણ થોડી ઈચ્છા છે, હું ત્યાંથી તમારું સ્મરણ કરીશ. એ કહીને તું બોલ્યો તો એ કહીને મેં તને નીચે મોકલાવ્યો, તો તે તો તારું પતન જ કરી લીધું. નીચે 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 હજી કેટલું પતન કરાવીશ તું પોતાનું? હવે મનુષ્યના નીચેના યોનિમાં જઈશ તો પાછો આવી નહીં શકે જલ્દી ઉપરના યોનિમાં, ચાન્સ નહીં મળે તને. એટલે અત્યારે જ આપણને મનુષ્ય યોનિની અંદર આપણને આ જ્ઞાન પ્રાપ્ત કરાવી દીધું છે કે અહીંયાથી હવે તારી આગળ બે ચાન્સ છે, બે ઓપોર્ચ્યુનિટી છે. તારી ઈચ્છા હોય તો તું મારી પાસે આવી શકે છે, ન ઈચ્છા હોય તો તને કરવું હોય એમ તું કર. અને આ જ વાત ભગવાન 18મા અધ્યાયમાં અર્જુનજીને કહેશે કે મેં તને સમગ્ર જ્ઞાન આપી દીધું છે, હવે એનું તું ચિંતન કર, મનન કર અને પછી તારી જેવી ઈચ્છા હોય તેમ કર. આપણી માટે પણ આ જ લાગુ થાય છે કે આપણને અહીંયા આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે કે આપણને ગાર્ડનની અંદર છોડ્યા પછી આપણે ગાર્ડનને જોઈને એટલા મોહિત થઈ ગયા કે ભાઈ આ જ બધું છે, અને પછી મન ફાવે એમ કરવા માંડ્યા. પણ આપણે એ ભૂલી ગયા કે આપણને અહીંયા ફસાવી દેવામાં આવ્યું છે. શું કામ ફસાવી દેવામાં આવ્યું છે? કારણ આપણે ઈચ્છા વ્યક્ત કરી કે ભાઈ મને ભોગ ભોગવવા છે, મને ઇન્દ્રિય તૃપ્તિ કરવી છે. બસ આ જ મિથ્યા અહંકાર, આ જ પ્રોબ્લેમના લીધે આપણે અહીંયા ફસાઈ ગયા છે.
જેના લીધે આપણા જીવનની અંદર શાંતિ બિલકુલ છે નહીં, અશાંતિ જ છે. કારણ કે મનના જેવું બધું થતું નથી. મન જેવું જો બધું થતું હોત તો અત્યારે તો આપણે બધા કરોડપતિ હોત. કારણ બધાની ઈચ્છા ભૌતિક જગતમાં પૈસા કમાવાની જ હોય છે. પૈસા આવે એટલે બધા સુખ સાધનો મળી જાય. તો જો આપણા ઈચ્છા પ્રમાણે બધું થતું હોત તો પછી આપણે એમ ઈચ્છા કરત ને, ચલો 500 કરોડ રૂપિયા આવી જાય મારી પાસે 15 મિનિટમાં, તરત આવી જાય 500 કરોડ રૂપિયા. સમજાઈ રહ્યું છે? આ એક ઉદાહરણ આપું છું, એટલા માટે આપું છું કે આપણે જે ઈચ્છાઓ વ્યક્ત કરીએ છીએ ને, એ ઈચ્છાઓ આપણા દ્વારા પૂર્ણ નથી થતી, એ આ લોકો દ્વારા પૂર્ણ થાય છે. એટલે વિચાર કરીને ઈચ્છા વ્યક્ત કરવાની છે કે ભૌતિક જગતની ઈચ્છા કરું કે આધ્યાત્મિક ઉન્નતિની ઈચ્છા કરું, એ આપણા ઉપર છે. તો અહીંયા ત્રણેય કર્તાને કેવી રીતે કામ કરે છે એ વિશે આપણે સમજાણું છે અહીંયા સુધી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અહીંયા સુધી સમજાણું હોય તો આપણે આગળ વધીએ. હા પ્રભુજી. ઓકે. તો ભૌતિક પ્રકૃતિની ત્રિગુણી જે માયા છે, એ માયા દ્વારા બધું થઈ રહ્યું છે. તેઓ બધું જ કરી રહ્યા છે, પરંતુ તેઓ ભગવાનની સૂચના પ્રમાણે કરે છે, ડાયરેક્ટલી કરી શકતા નથી. અને પરમાત્મા મંજૂરી આપી રહ્યા છે, પરંતુ અલિપ્ત છે. એટલે એવું નથી કે ભગવાને મંજૂરી આપી એટલે ભગવાન દ્વારા જ આ બધું થઈ ગયું. ભગવાને આપણને આંશિક સ્વતંત્રતા આપી છે, જેના લીધે આપણે આ બધું કરીએ છીએ. તો ભગવાન કોઈની પવિત્ર અથવા અપવિત્ર પ્રવૃત્તિઓની જવાબદારી લેતા નથી. એમને એનાથી કઈ લેવા દે નથી. તું સારા કર્મ કરીશ તો તને સારું પ્રાપ્ત થશે, ખરાબ કરીશ તો ખરાબ થશે. 14 લોકમાં બધું ડિસાઈડ કરીને મોકલાવી દીધું છે. આત્મા ઈચ્છે છે કે ભગવાન તેની ઈચ્છામાં દખલ કરતા નથી. આપણે જે આંશિક સ્વતંત્રતા માગીને તો એ ભગવાને આપણને આપી છે. એટલે ભગવાન એમાં દલીલ નથી કરતા કે ભાઈ તું શું કામ આમ કરે છે, શું કામ ઓલું કરે છે. તને બંને રસ્તા આપેલા છે, તું તારા હિસાબથી ડિસિઝન લે. આપણા ઘરની અંદર પણ અમુક સમય એવો આવે છે સિચ્યુએશન, જો જ્યારે આપણે 10th 12th કમ્પ્લીટ કરીએ ને પછી સાઈડ જ્યારે આપણે સિલેક્ટ કરવી હોય કે ભાઈ મારે સાયન્સ લેવું છે, કોમર્સ લેવું છે, આર્ટ્સ લેવું છે કે કોઈ એન્જિનિયરિંગ કરવું છે, તો એની માટેનું ચયન છે ને એ મોસ્ટલી આપણા ફેમિલી વાળા આપણા ઉપર જ સોંપી દે છે કે તને જો શેમાં યોગ્ય લાગે છે તું નિર્ણય લે. બરોબર? તો સેમ એજ અહીંયા આપણે સમજી શકીએ છીએ કે ભગવાને પણ આપણને એમાં આપી રાખ્યું છે કે ભાઈ તને જે શું યોગ્ય લાગે છે તું નિર્ણય લે. કારણ જીવન તારે વ્યતીત કરવાનું છે, ઉદ્ધાર તારે કરવાનો છે, મહેનત તારે કરવાની છે. હવે જો તારે મારી પાસે આવવું હશે તો તારે મહેનત એટલી કરવી પડશે. જો તારે અહીંયા ભૌતિક જગતમાં રહેવું પડશે તો ત્યાં પણ તને કર્મ એવા કરવા પડશે કે તને બાંધીને રાખે. કર્મ કરીશ તો જ બંધાઈશ ને કર્મોના બંધનમાં. તો તારા ઉપર ડિપેન્ડ છે. તો ભગવાન કોઈ દિવસ એમાં દલીલ કરતા નથી. ભગવાન જીવની લાયકાત પ્રમાણે આ ઈચ્છાઓ પૂરી કરવાની મંજૂરી આપે છે. લાયકાત પ્રમાણે એના પરથી શું સમજાય છે કે આપણે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટે એના લાયક બનવું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, આપણને ભગવત પ્રાપ્તિ કરવી હોય અને હું આરામથી ઉઠું, બરાબર, અને મારા મનમાં આવે ત્યારે હું ભગવાનની ભક્તિ કરું, ચાલશે કે નહીં ચાલે? જે રૂલ્સ, જે નિયમ છે એને લાગુ થયેલા એ નિયમ અને રૂલ્સ મારે ફોલો કરવા જ પડશે. એ વગર તો એ પોસિબલ થવાનું નથી. જો મારે ભગવત પ્રાપ્તિ કરવી છે તો મારે 3 વાગે કોઈ પણ હાલતમાં કોઈ પણ સિચ્યુએશનમાં ઉઠી જ જવું પડશે. 4 વાગ્યાની પહેલા મારું સ્નાન આદિ થઈને મારું જે નિત્ય કર્મ છે એ પૂર્ણ કરી મારે ધોતી કુર્તો તિલક કરીને ટેમ્પલમાં પહોંચવું જ પડશે. આરતી થવાની પહેલા મારે ત્યાં હાજરી આપવી પડશે. ત્યાં ઘણી બધી સેવા હોય, મારે સેવામાં ભાગ લેવો જ પડશે. મારે ત્યાં સેવા કરવી પડશે. અને જ્યારે સેવા થઈ જશે, બધું જપા સેશન બધું પૂરું થશે, ત્યાંનું બધું ત્યાંથી આવીને પછી મારે સમય મારે ધ્યાન આપવું પડશે કે મારો સમય ક્યાંય વ્યર્થ તો નથી થતો ને, ભક્તિમાં લાગી તો રહ્યો છે ને, ભગવાન પ્રત્યે હું કર્મ તો કરી રહ્યો છું ને. આ મારે ડિસિઝન લેવાનું છે. ભગવાન થોડી ડિસિઝન લેવાના છે. ડિસિઝન મારે લેવાનું છે. ઉદ્ધાર પોતાનો મારે કરવાનો છે. ભગવાન તો મને ચાન્સ આપી રહ્યા છે કે હું તને એવી સિચ્યુએશન બનાવી આપું છું કે જેનાથી તું મારું સ્મરણ કરી શકે, તું ક્ષણે ક્ષણે મને યાદ કરી શકે. ભગવાન ખાલી સિચ્યુએશન ક્રિએટ કરાવી આપશે માયાદેવીના પ્રભાવમાં કે ભાઈ સવારે ઉઠીશ તો પણ તને ભગવાનનું સ્મરણ થાય, આખો દિવસ તું ક્યાંય બી ફરીશ તો ભગવાનનું સ્મરણ થાય, તું રીડિંગ કરી શકે એની માટે તને સમય ફાળવી આપે કે ભાઈ હા તું 2 કલાક રીડિંગ કરી શક. કામ તો બધાને 24 કલાક સરખા મળેલા છે. તમને પણ 24 કલાક મળેલો છે એક દિવસનો, મને પણ 24 કલાક મળેલો છે. તમે તમારા ઈચ્છા અનુસાર તમે આખા દિવસની દિનચર્યા બનાવી છે. મેં મારા ઈચ્છા અનુસાર આખા દિવસની દિનચર્યા બનાવેલી છે. હવે આ સમજવું કેવી રીતે કે ભાઈ એક જણ કન્ટિન્યુઅસ ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરવાનો પ્રયત્ન કરે છે અને એક જણ ભૌતિક જગતના કર્મમાં વધારે વ્યસ્ત છે. તો શું થશે? આનું પરિણામ શું આવશે? તો કે એક છે એને ઉન્નતિ થશે અને બીજું છે એનું પતન થશે. તો આ રીતે સમજવાનું છે આપણે.
કેવી રીતે મંજૂરી આપે છે? આપણા ઈચ્છા પ્રમાણે. કે મારી ઈચ્છા થઈ છે ને, તો ભગવાન એવી સિચ્યુએશન ક્રિએટ કરાવવા લગાડશે માયાદેવીને કે ભાઈ એની ઈચ્છા છે ભક્તિ કરવાની, તો એને ત્રાસ નહીં આપ, ભક્તિમાં જવા દે. તો જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ ત્યારે ઓલા જે બીજા બે માયાદેવીઓ છે, કઈ બીજી બે? રજોગુણ અને તમોગુણ, એ એક્ટિવ થઈ જાય છે તરત. એ કહે છે ભાઈ આ તો નથી થવા દેવાનું, કારણ ડ્યુટી છે એ લોકોની. એમાં એ લોકોની પણ ભૂલ નથી, એ લોકોની ડ્યુટી છે કે ભાઈ આ લોકો અહીંયાથી છૂટીને બહાર ન વયા જાય, ભગવત ધામ ન વયા જાય. કારણ બધા જ ભગવત ધામ વયા જશે તો આ લોકોની ડ્યુટી જ પૂરી થઈ જશે. કોઈ હશે જ નહીં જીવ અહીંયા, તો પછી આ લોકો કરશે શું? એટલે એ લોકોની ડ્યુટી છે. એટલે જ્યારે તમે ભક્તિની શરૂઆત કરો છો ને, તરત આ બે માયાદેવી એક્ટિવ થાય છે તમારા ઉપર, કે કોઈક ને કોઈક એના કે એના પ્રકારે તમને એમાંથી ખેંચવાનો પ્રયત્ન કરે. એટલે જે આવું થાય ને, માળા કરતા હોય ત્યારે નીંદર આવે, અથવા તો એક દિવસ માળા બ્રેક થઈ જાય તો પછી 4 દિવસના બ્રેકિંગ જ હોય, 5-6 દિવસ સુધી બ્રેકિંગ હોય. પછી ઈચ્છા થાય કે ભાઈ ભક્તિ કરવી છે, પ્રયત્ન કરું છું, પણ મન નથી થઈ રહ્યો. મન નથી થઈ રહ્યું તમારા હાથમાં નથી, માયાદેવીના હાથમાં છે. તમે ખાલી ઈચ્છા વ્યક્ત કરી શકો છો. તો આ સમજવું જરૂરી છે. ઘણા સમય આપણને એવું થાય કે પ્રભુજી ઈચ્છા તો ઘણી થાય છે ભક્તિ કરવાની, પણ ભક્તિ થઈ નથી રહી. એની પાછળનું રીઝન આ છે. શું કામ નથી થઈ રહી? કારણ તમે તમારી ઇન્દ્રિય અને મન છે ને, એ તમે ભૌતિક પ્રકૃતિના જે માયાદેવી છે એને સોંપીને રાખી છે. તમારો એના ઉપર કંટ્રોલ નથી. જે દિવસે તમારો એના ઉપર કંટ્રોલ આવી ગયો ને, ત્યારે કેટલું પણ પ્રયત્ન કરી લેશે ને તમને ખેંચવાનો, તો તમે ખેંચાશો નહીં. સમજી રહ્યા છો? આ સમજવું જરૂરી છે. આ બંને સાઈડથી સમજવું જરૂરી છે. હર્ષા માતાજી બોલો. હરે કૃષ્ણ. પ્રભુજી, તમે કીધું ને કે આપણે એક દિવસ બ્રેક થાય તો કન્ટિન્યુ 4-5 દિવસ બ્રેક થાય, એવું કેમ થતું હોય? એવું કેમ? મતલબ માયાદેવી, તમે જો ભક્તિ માર્ગ ઉપર દ્રઢ થઈ ગયા, તમારા ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ આવી ગયો, તમે ભક્તિ કરશો તો શું થશે? તમારા ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ આવશે. ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ આવશે તો શું થશે? તમે આ નહીં, ભૌતિક જગતની આસક્તિથી બચી જશો. તમે આ ભૌતિક જગતની આસક્તિથી બચશો તો શું થશે? તમારો ઉદ્ધાર થશે. તો માયાદેવીની તો ડ્યુટી જ છે ને કે તમારો ઉદ્ધાર ન થાય, તમને પકડી રાખ. આપણી તો ઈચ્છા નથી ને કે આપણી તો ઈચ્છા છે કે નહીં આપણે ભક્તિ જ કરવી, ભક્તિ જ બેસ્ટ છે આપણા માટે, છતાં કેમ એવું થાય? માતાજી, આપણી ઈચ્છા છે ભક્તિ કરવી, પણ આપણે કરતા નથી ને. હું એ જ સમજાવી રહ્યો છું તમને. એ જ વિષય ઉપર હું ચર્ચા કરી રહ્યો છું કે માયાદેવી કેટલો પણ પ્રભાવ નાખે, તો જ્યારે આપણી ઇન્દ્રિયો ઉપર આપણી સંયમ હોય ને, તો એ માયાદેવી કેટલું પણ પ્રબળ પ્રયત્ન કરે તો એ થાય નહીં એનું. પણ જ્યારે તમારું આપણી ઇન્દ્રિયો ઉપર સંયમ ન હોય ને, ત્યારે આપણે એવી રીતે કરીએ છીએ. એક એક્ઝામ્પલ પ્રભુજી, સાથે હું સમજાવું તમને કે સમજો હું માળા કરું છું. અત્યારે હું તમારી સાથે બેઠો હોઉં અને માળા કરતો, મને ઊંઘ આવે છે, ઓકે. હવે જો હું ઝોલા મારું ને, તો આનો અર્થ શું? કે ભાઈ હું મારી ઇન્દ્રિય ઉપર કંટ્રોલ નથી, ભૌતિક પ્રકૃતિના આધીન છું. અને જો મને ઊંઘ આવતી હોય ને, તો હું એવી સિચ્યુએશન કરું કે ભાઈ નહીં, કંટ્રોલ કરવાનું છે, સુવાનું નથી, માળા મહત્વની છે, મારે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવાનું. તો ઓલી માયાદેવીના પ્રભાવ પડી રહ્યા છે મારા ઉપર, પણ મારા ઇન્દ્રિયો ઉપર મારો અંકુશ છે, કંટ્રોલ છે મારો, એટલે હું સુઈ નથી રહ્યો. તો આ તો સમજવાનું પ્રભુજી, છે. તમારું કેવું એવું છે કે પ્રભુજી માયાદેવી અને ભક્તિ દેવીનું જે યુદ્ધ હાલે છે, તો એમાં આપણે ભક્તિની જીત થવી જોઈએ. મતલબ આપણે કોશિશ એવી કરવાની કે માયાદેવી આપણા ઉપર એવો પ્રભાવ ના કરી શકે કે આપણે હારી જઈએ. જેમ તમે સમજાયું કે આપણે માળા કરતા હોય ને આપણને નીંદર આવે, ત્યારે આપણને એવું નહીં વિચારવાનું કે નહીં હું તો હારી ગયો, ચલો મારે સુઈ જવાનું. નહીં, મને નીંદર કેમ આવે છે, મારે ભક્તિ કરવી જ છે, એવું સ્ટ્રોંગ થવાનું. તો એને જ કહેવાય માતાજી ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરવો. પ્રભુજી, ઓકે, થેન્ક યુ પ્રભુજી. જ્યારે આપણા ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ હશે ત્યારે જ આપણે એમ વિચાર કરશું. અને જો ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ નહીં હોય, જો માયાદેવીના પ્રભાવમાં હશું આપણે, બરાબર, કઠપૂતની જેમ, તો શું થશે ખબર છે? ઝોલા આવશે. ઝોલા આવે એટલે શું? આપણા ઇન્દ્રિય એક્ટિવ નથી, આપણા ઇન્દ્રિય પ્રત્યે આપણે કટિબદ્ધ નથી, એક્ટિવ નથી આપણે, કે ભાઈ ઊંઘ ના આવી જોઈએ, ભાઈ આ ખોટું છે, ન થવું જોઈએ. આ જ્યારે થશે ને, ત્યારે સમજવાનું છે કે ભાઈ આપણે આ જે ઇન્દ્રિયો છે એના ઉપર સંયમ કરી રહ્યા છીએ. ત્યાં સુધી આપણે સંયમ નથી. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ હજી એક ઉદાહરણ લઉં અને પછી આપણે આગળ વધીએ. કે સમજો હવે તમને બધાને ભાવતી વસ્તુનું હું નામ લઉં, તમને બધાને આઈસ્ક્રીમ ને એવું બધું બહુ ભાવે, બરાબર. ઠંડીનો સમય છે અત્યારે, વાતાવરણ બહુ અનુકૂળ નથી, અને તમારી સામે કોઈ લાવીને આઈસ્ક્રીમ મૂકી દે. હવે જો એ આઈસ્ક્રીમ જોયા પછી તમારું જો મન વિચલિત થઈ જાય કે ભાઈ આ તો મને ખાવું જ છે, અંદર મનન ચિંતન ચાલુ થયું, પરંતુ જો તમે તમારા ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ, સંયમ લાવી દીધો કે નહીં ભાઈ અત્યારે વાતાવરણ નથી યોગ્ય, ઠંડીનો સમય છે અને આ મારા માટે અત્યારે હાનિકારક થઈ શકે, અને જો હું ન ખાઉં અને 2 મિનિટમાં મારા વિચાર ફેરવી નાખું, તો મારા ઇન્દ્રિયો ઉપર મારો કંટ્રોલ છે.
પરંતુ જો એ મારી સામે મૂક્યું હોય અને મને સતત જોયા કરું, ચિંતન કર્યા કરું, તો મારા ઇન્દ્રિયો ઉપર મારો કંટ્રોલ નથી, માયાદેવીનો કંટ્રોલ છે. તો ભાઈ ઈચ્છા વ્યક્ત કરે છે અને એને એટમોસ્ફિયર બનાવી આપ્યું છે અને હવે એના આધીન થઈ રહ્યો છે. સમજી ગયા? હરે કૃષ્ણ. હા પ્રભુજી. હા પ્રભુજી. આ પ્રમાણે આપણે પોતા ઉપર કંટ્રોલ લાવવો જરૂરી છે. પછી પ્રકૃતિના 3 ગુણો દ્વારા તે પૂરું કરવામાં આવે છે. આ જ્ઞાન સત્વ ગુણમાં છે. તો આ જ્ઞાન જ્યારે આપણને પ્રાપ્ત થાય છે તો આ એક સત્વ ગુણ તરીકેનું જ્ઞાન છે. આત્માની ભૂમિકા શું છે આમાં? તો કે પ્રારંભ કરતા, ઈચ્છા વ્યક્ત કરે છે કે ભાઈ મને આ જોઈએ છે, મને આ પ્રાપ્ત કરવું છે. ભૌતિક પ્રકૃતિની શું ભૂમિકા? તો કે સુવિધા કરતા, એટમોસ્ફિયર તૈયાર કરીને આપે, ભાઈ તારે જોઈએ છે, ઠીક છે, કઈક વ્યવસ્થા કરીએ આપણે. પછી પ્રભુની તો કે મંજૂરી આપે છે, તો ભાઈ તારી ઈચ્છા છે ને, ઠીક છે, થોડીક આંશિક પ્રમાણમાં છે, પણ આપણે આપણા ઈચ્છાના આધીન થઈને બધું મિથ્યા અહંકારમાં આવી જઈએ છીએ અને અજ્ઞાનતામાં આવી જઈએ છીએ. અહીંયા ફરી એ જ બતાડે છે કોણ કરતા છે, જીવ ઈચ્છાઓ કરે છે, પછી જે માયાદેવીઓ છે એ બધું પરમાત્માના હુકમ પ્રમાણે મંજૂરી કર્યા પછી ભૌતિક પ્રકૃતિના 3 ગુણો એટલે કે સત્વગુણ, રજોગુણ, તમોગુણ દ્વારા જીવનની ઈચ્છાઓ પૂરી કરવામાં આવે છે. અને ભગવાન તો કે ભાઈ પરમાત્મા તપાસ કરે છે કે શું આ જીવ તેની ઈચ્છાઓ પૂરી કરવાના લાયક છે, અને તેના આધારે તેને મંજૂરી આપે છે. લાયક હોય તો એ પ્રમાણે એને મળે છે. નહીં તો ઘણા બધા લોકો કહે છે કે ભાઈ હું આટલું કરું છું તો પણ મને આ શું કામ પ્રાપ્ત નથી થતું? તો લાયક બનો, કહેવામાં આવે છે ને, કાબિલ બનો, કાબિલ. એ અહીંયા બધું ભગવદ્ ગીતામાંથી શીખવાડવામાં આવે છે, બાર એનું કઈ નથી. એટલે કે છે કે ભાઈ તમે એવી રીતે તૈયાર કરો પોતાને કે ભાઈ તમારી પાસે આવે તો તમને એ સંભાળતા આવડવું જોઈએ. તમને એને કહીએ ને કે મોહિત ન થઈ જવા જોઈએ તમે. એટલે તો કે છે કે ભાઈ સોનું અને પથ્થર મૂકેલો હોય તો તમને એની વેલ્યુ સમજાવી જોઈએ કે આ બંનેની વેલ્યુ 0 છે. શું કામ? તો કે ભાઈ આત્મા છે એનું જર્ની નિશ્ચિત કરવાની છે, અને એની જ બાજુમાં જો માળા મૂકવામાં આવે ને તો એ સોનું ન ઉપાડવાનું હોય, માળા ઉપાડવાની. ભાઈ માળા મહત્વની છે, ઉધારી માળાથી થવાનું છે. લોકોને લાગે ભાઈ તુલસીની માળા છે, ક્યાં એ એટલી મોંઘી છે, 200-500 રૂપિયાની તો આવી જાય છે. અરે એ સૌથી સસ્તી છે પણ કામ બહુ મોટું કરે છે. જ્યારે આપણે બીમાર પડીએ છીએ તો ટીકડી ઓલી જે દવા હોય, ટેબ્લેટ હોય, તો બહુ નાની હોય છે પણ કેટલું મોટું કામ કરી નાખે છે. તમે તાવ આવતો હોય અને કઈ ડોલો 650 કેવું કંઈક નામ છે, તો તમે એ ગોળી લ્યો, તાવ ઉતરી જાય છે કે નહીં? કેટલી નાની છે પણ અસર કેટલી મોટી કરે છે. સેમ એસ છે કે તુલસીની માળા છે નાની, છે સસ્તી, પણ જીવનમાં જો ઉતારી લ્યો, જીવનમાં જો સાથે લઈ લ્યો તો ઉદ્ધાર કરી નાખે છે. પછી ઓલા કરોડો રૂપિયાના સોનાને પણ એ ટક્કર આપી દે છે. આ સમજવાનું છે આપણે કે શું મહત્વનું છે ને શું નથી. તો આત્મા અને પરમાત્મા વચ્ચેનો ફરક સમજવો જરૂરી છે. એક વિભુ આત્મા છે અને એક અણુ આત્મા છે. આપણે બધા કઈ આત્મા છે? અણુ આત્મા છે. પરમાત્મા કોણ છે? વિભુ આત્મા છે. તો આપણે પેલા આપણી ચર્ચા કરી લઈએ, પછી ભગવાનની ચર્ચા કરશું. આપણે શાશ્વત છે. ભગવાને બીજા અધ્યાયમાં કીધું કે આત્મા કોઈ દિવસે મરવાની નથી, આત્માનું મૃત્યુ થતું નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવન છે, એનું ક્લિયર આપો ને શોષિતી મારું તો બરાબર. પછી તો કે આત્મા છે એ આનંદી છે, પરંતુ માયા દ્વારા એને વશમાં કરીને રાખેલું છે. માયા એના ઉપર કંટ્રોલ રાખે છે. તેના શરીરના જાણકાર કોણ છે? ક્ષેત્રજ્ઞ એટલે કે લોકલ. કોણ એને જાણે છે? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. આપણે લેવલ 1 ની અંદર ચર્ચા કરેલી છે 13મા અધ્યાયની અંદર, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ જે છે એમાં, બરાબર. અણુ આત્મા અને પરમાણુ જેવું છે, અંશ સ્વરૂપે છે, બરાબર, લિમિટેશનમાં છે. ઈચ્છા કરવા માટે થોડી સ્વતંત્રતા છે, પણ ઈચ્છાઓ પૂરી કરવા માટે પરમાત્મા પર નિર્ભર રહેવું પડે છે. આપણે આપણી ઈચ્છા તો વ્યક્ત કરીએ છીએ, પણ બધી ઈચ્છાઓ પૂરી થાય છે કે નથી થતી? અમુક જ થાય છે. તો કોના બેઝ પર થાય છે? ભગવાનના બેઝ પર થાય છે. આપણા બેઝ પર નથી થાય, આપણે ખાલી વ્યક્ત કરીએ છીએ. હવે સમજીએ આપણે વિભુ આત્મા, પરમાત્મા વિશે. પરમાત્મા તો એ પણ શાશ્વત છે, શરૂઆત જ એમનાથી થઈ છે. એ કેવા છે? તો કે આનંદી છે. માયાદેવી ઉપર એનો કંટ્રોલ છે. માયાદેવી એમના ઉપર કંટ્રોલ નાખી શકતી નથી. બધા શરીરોનું સંજ્ઞાન છે, ક્ષેત્રજ્ઞ, યુનિવર્સલ, બધા ઉપર ધ્યાન આપી શકે છે. એમને કાલનું પણ ખબર છે, આજનું પણ ખબર છે, અને ભવિષ્યનું પણ ખબર છે, અને દરેક જીવ ખબર છે એમને, છે ને. તો આ સમજવું જરૂરી છે. આપણને ખાલી આપણું જ ખબર છે, એ પણ ખાલી અત્યારે જે થયું હાલમાં એટલું જ. કાલે શું થયું એ ખબર નથી, આપણે ભૂલી જઈએ છીએ. તમને 4 દિવસ પહેલા તમે શું ખાધું, શું પ્રસાદી ગ્રહણ કરી, રાતના સમયે પૂછે ને તો તમે વિચારમાં પડી જાવ કે ભાઈ 4 દિવસ પહેલા હું શું ખાતો. આ આપણી સિચ્યુએશન છે. ત્યારે ભગવાન માટે એવી સિચ્યુએશન નથી. ભગવાનને કયા પણ સમય કાંઈ પણ બધું પોસિબલ છે, બરાબર. વિભુ આત્મા છે જે સર્વજ્ઞ છે. સર્વજ્ઞ એટલે કેવી રીતે સમજી શકાય? કે દરેક જીવના હૃદયમાં પણ છે
અને બ્રહ્માંડનું જ્યારે સર્જન કરે છે તો ત્યાં પણ છે. આ સમજવાનું છે, સર્વજ્ઞ છે બધી જ જગ્યાએ. એમને કોઈ લિમિટેશન નથી, લિમિટની બારેનું છે, વિચાર પણ ન કરી શકીએ આપણે, આપણા વિચારની બારેનું છે એ બધું. સંપૂર્ણ સ્વતંત્રતા છે એમને. આપણને સ્વતંત્રતા નથી પૂરી, આપણને ખાલી ઈચ્છા, આપણે આંશિક સ્વતંત્રતામાં જીવન વ્યતીત કરે છે, જ્યારે ભગવાનને પૂર્ણ સ્વતંત્રતા છે. ભગવાનને જ્યારે જે યોગ્ય લાગે ત્યારે ભગવાન એ પ્રમાણે કરે છે. આગળ વધીએ. જ્યારે કોઈ મનુષ્ય અવિદ્યાને નષ્ટ કરનારા જ્ઞાનથી પ્રબુદ્ધ થાય છે, ત્યારે જેવી રીતે દિવસે સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થાય છે, તેવી રીતે તેના એ જ્ઞાનથી બધું જ પ્રગટ થઈ જાય છે. અહીંયા એ સમજાવવા માંગે છે ભગવાન કે જ્યારે આપણા જીવનની અંદર અજ્ઞાનતા હોય તો એને કેવી રીતે પ્રકાશિત કરવાનું છે? જ્ઞાન દ્વારા. જે અત્યારે આપણને પ્રાપ્ત થયું એ જ્ઞાન દ્વારા પ્રકાશિત કરવાનું છે. એટલે એને જીવનમાં ઉતારવાનું છે, એને જીવવાનું છે, તો પ્રકાશ થશે. આપણે જ્યારે રાત થાય અને ઘોર અંધકાર હોય, સવાર થયું આપણને કેવી રીતે ખબર પડે? તો કે ભાઈ સૂર્ય આવે અને એનો પ્રકાશ આપણા ઉપર નાખે તો ઉષ્ણતા લાગે આપણને, તો ખબર પડે ભાઈ સવાર પડી ગઈ છે, ચલો પ્રકાશિત થઈ ગયું બધું. સેમ એજ છે, ક્યારે ખબર પડી? ઉષ્ણતા લાગી તો ખબર પડી ગઈ સવાર પડી ગઈ છે. સેમ એજ અહીંયા જ સમજવાનું છે કે જ્યારે આપણે આપણું જ્ઞાન અર્જિત કરીએ છીએ, જીવનમાં જ્યારે ઉતારશું ત્યારે એ પ્રકાશિત થશે. ને તો જ્ઞાન તો આપણે અહીંયાથી લઈએ છીએ ને અહીંયાથી નીકળી જાય છે ને. અત્યારે હું તમારી સાથે સમજો 100%ની ચર્ચા કરતો હોઉં તો તમે 50%નું જ તમને યાદ રહેશે, અને જ્યારે 2-3 દિવસ થશે ને તો તમને એમાંથી 10-20% જ કંઈક યાદ રહેશે. તો પૂરું યાદ ક્યારે રહે? જ્યારે તમે એને જીવનમાં ઉતારતા હો તો તમને ક્લિક થાય કે હા આપણે જીવનમાં ઉતાર્યું છે. એટલે એવી રીતે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે જેવી રીતે દિવસે સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થઈ જાય છે, એવી જ રીતે આપણા જીવનની અંદર અજ્ઞાનતાને દૂર કરવા માટે આ જ્ઞાન બહુ જરૂરી છે, અને આ સતત લેતા રહેવાનું છે. આ અલગ અલગ ક્લાસ શું કામ ચાલે છે? આપણને જો આપણે અહીંયા એક વાત સમજવી પડશે કે એક જ ક્લાસ રાખત ને તો પણ બધા પાર્ટિસિપેટ આવવાના જ હતા, બરાબર છે. પરંતુ તેમ છતાંય અલગ અલગ ક્લાસ રાખ્યા છે. લેવલ 2 ની જ આપણે ચર્ચા કરીએ તો સવારે 6 વાગે છે, સવારે 8 વાગે છે, રાતના 8 વાગે છે. શું કામ રાખ્યા છે અલગ અલગ ક્લાસ? રીઝન ખબર છે? હરે કૃષ્ણ. એક જ કોઈ ટીચર લે તો પણ ચાલી જાત ને, આવત, કારણ જ્ઞાન જેને જોઈએ છે તો ત્યાં આવી જ જવાના હતા. પણ અલગ અલગ ટીચરની પાછળનું રીઝન ખબર છે? 2 કારણ છે એની પાછળ. મને ખબર છે શું કામ અલગ અલગ ક્લાસ મૂકવામાં આવે છે? હરે કૃષ્ણ. 2 એટલા માટે મૂકવામાં આવે છે. એક તો તમારા અનુકૂળતા સમય અનુસાર, કારણ બધાને બધા સમય પોસિબલ હોતા નથી, બરાબર. બધાને પોતપોતાના જીવનના દિનચર્યા ફિક્સ કરેલી છે, તો એમાં ખલેલ ન પડે એટલા માટે અલગ અલગ સમય છે. અને અલગ અલગ ટીચર એટલા માટે છે કે અલગ અલગ ટીચર પાસેથી અલગ અલગ પદ્ધતિનું સમજવા મળે છે. હવે અત્યારે જે આપણે ચર્ચા કરીએ છીએ, હોઈ શકે રાતના જે ટીચર આવશે એ અલગ પદ્ધતિથી સમજાવવાનો પ્રયત્ન કરશે. આ જ શ્લોક છે, આ જ સિચ્યુએશન છે. ભગવદ્ ગીતા એ જ છે, શ્લોક પણ એ જ છે, પણ સમજાવવાની પદ્ધત અલગ અલગ છે. તો કોઈકને અલગ પદ્ધતિથી સમજાય, કોઈકને અલગ પદ્ધતિથી સમજાય, એટલા માટે આપવામાં આવેલું છે. તો જ્ઞાન હંમેશા અર્જિત કરવું હોય ને તો જેટલા ક્લાસ છે ને બધા ક્લાસ અટેન્ડ કરવાના. એટલે તમે જોશો કે જે સિનિયર ડિવોટીસ છે એ લોકો ઘણા પહેલા સમયથી જે પણ ક્લાસ મળે છે ને બધા ક્લાસમાં એ લોકોની એન્ટ્રી હોય, બધા ક્લાસમાં હાજરી હોય એ લોકોની. તમે એમને જઈને પૂછજો કે હાજરી શું કામ આપો છો, તો એ તમને કહેશે શું કામ આપે છે. જ્યારે કે એમને ઓલરેડી ખબર છે, એમને આ સ્લાઇડ જોઈને ખબર પડી જશે કે આનો અર્થ શું છે. એમણે નોટ ડાઉન પણ કરેલું છે. હું તમને એક ઉદાહરણ દઉં, આપણા તમે ઓળખતા હો તો લલિત કુમાર વેદ પ્રભુજી છે, મારાથી સિનિયર છે. એટલે જ્યારથી શરૂઆત થાય ને ત્યારથી હું એમને જોતો આવું છું. મેં એટલા ક્લાસ લીધા, મારા દરેક ક્લાસમાં એ લોકો અવેલેબલ હોય છે. અને સ્લાઇડ આવવાની પહેલા તો એમને ખબર હોય કે આમાં શું છે, તેમ છતાં એ લોકો અટેન્ડ કરે છે. બોલો શું કામ? જ્ઞાન મળતું રહેવું જોઈએ. જ્ઞાન એવું તેલ છે ને કે ઓલું દીવો બળતો હોય ને તો એ ક્યાં સુધી બળતો? જ્યાં સુધી એમાં તમે તેલ પૂર્યા કરશો ને ત્યાં સુધી બળતો રહેશે. તો આ એવું છે કે જ્ઞાન છે ને એ કન્ટિન્યુઅસ તેલની જેમ આમ કન્ટિન્યુઅસ ક્લાસ કરવા પડશે, એક પછી એક કન્ટિન્યુઅસ જ્ઞાન અર્જિત કરવું પડશે, તો એ દીવો બળતો રહેશે. નહીં તો એ બંધ થઈ જશે. તો આ બહુ મહત્વનું છે. પરમાત્મા પર ધ્યાન કેન્દ્રિત કરીને મુક્ત થઈ શકીએ છીએ આપણે. જે જ્ઞાનમાં પરમાત્મા પર પોતાની ચેતનાને નિષ્ઠાપૂર્વક કેન્દ્રિત કરે છે ને અને ભૌતિક રીતે સંભાવિત રહે છે, નજીકના ભવિષ્યમાં એ મુક્તિ પ્રાપ્ત કરે છે, એને મુક્તિ પ્રાપ્ત થાય છે. જ્યારે મનુષ્યની બુદ્ધિ, મન, શ્રદ્ધા તથા આશ્રય સર્વથા ભગવાનમાં સ્થિર થઈ જાય છે,
ત્યારે તે પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વ સંશયોથી વિશુદ્ધ થઈને સીધો મુક્તિ પંથે આગળ વધે છે. એટલે અહીંયા એ સમજાવી રહ્યા છે આપણને કે જ્યારે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો આપણી જે બુદ્ધિ છે, આપણું જે મન છે, આપણું જે શ્રદ્ધા છે અથવા તો આશ્રય છે, આ બધું ભગવાનમાં સ્થિર કરવું જોઈએ. આધ્યાત્મિક લેવલમાં આપણે પ્રગતિ કરવી જોઈએ, ઉન્નતિ કરવી જોઈએ, એનો વિચાર કરવો જોઈએ. જ્યારે આપણે એનો વિચાર કરીને એ પ્રમાણે કર્મ કરવાનું ચાલુ કરીએ છીએ ને તો એ બધું દિવ્ય કર્મમાં કન્વર્ટ થતું જાય છે. જેને આપણે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મની વાત કરીને એ જ કરવાનું આપણે ચાલુ કરીએ છીએ. એનાથી શું થાય છે તો કે જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને જ્ઞાન પ્રાપ્ત થાય તો શું થાય તો કે બધા સંશયોથી મુક્તિ મળી જાય છે. ડાઉટ બધા ક્લિયર થઈ જાય. શું કરવા યોગ્ય છે, શું કરવા નથી, બધું ક્લિયર થઈ જાય. અને જ્યારે આપણે આવી રીતે ક્લિયર થઈ જાય છે તો મુક્તિ પંથે આગળ વધે છે. એનો અર્થ કે એના ચાન્સીસ વધી જાય છે કે હવે ભગવત ધામની પ્રાપ્તિ માટે તૈયાર થઈ જાય છે. એટલે ભગવાને જેમ કીધું ને કે ભાઈ તું કોઈ પણ કર્મ કરવું હોય તો તારે પેલા એની લાયકાત બનાવવી પડશે, ત્યારે હું તને આપીશ. તો ત્યારે એની લાયકાત તૈયાર થાય છે કે હા હવે આ ભૌતિક જગતની આસક્તિ છોડી દીધી છે, હવે આ મારા ધામમાં આવવા માટે તત્પર છે, તૈયારી કરી રહ્યો છે, તો હવે હું એને ચાન્સ આપું. જ્યારે આ જ્ઞાનનો ઉપયોગ પરમાત્મા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કરવામાં આવે છે ત્યારે વ્યક્તિ ગુણાતીત રીતે કર્મ કરી શકે છે. એટલે કે આ ત્રણેયથી ઉપર, ત્રણેય માયાદેવી જે છે એનાથી ઉપર કર્મ કરે છે. કેવી રીતે કરે છે એકાદું ઉદાહરણ આપો કોઈ. હરે કૃષ્ણ. કેવી રીતે આ 3 ગુણથી ઉપર આપણે કર્મ કરી શકીએ? હરે કૃષ્ણ. ક્વેશ્ચન છે મારો. આપણે કરીએ છીએ તો પણ ભૂલી ગયા હે ને. સવારે ઉઠવાથી લઈને રાતના સુવા સુધી જે કાંઈ પણ દિનચર્યા છે, જે કાંઈ પણ આપણું ક્રમ છે એ ક્રમમાં આપણે ભગવાનને સેન્ટરમાં મૂકી દઈએ તો 3 ગુણોથી પર. કારણ કે દિવ્ય કર્મ છે ને. ભગવાન જ્યારે સેન્ટરમાં છે, ભગવાન પ્રતિ કરો છો તો એ દિવ્ય કર્મમાં આવે છે. અને દિવ્ય કર્મનો જ અર્થ છે કે આ 3 ગુણોથી પર, જેને આપણે અકર્મ તરીકે ઓળખીએ છીએ, છે ને. તો આ સમજવાનું છે આપણે કે આપણા કર્મને આપણે એ પ્રમાણે કરતા શીખી જવાનું છે. જો તે પરમાત્મા પર કેન્દ્રિત હોય તો જ્ઞાન સમાધિ તરફ દોરી શકે છે. સમાધિ એટલે આ જે આશક્તિ છે, આ આશક્તિથી આપણે બહાર નીકળી શકીએ છીએ, એને સમાધિ કહી શકાય આપણે. હવે અહીંયા કે છે કે આવો વ્યક્તિ કેવો હોવો જોઈએ જેની પાસે જ્ઞાન છે? તો કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિ ચૈવ સુપાકે ચ પંડિતા સમદર્શિન. વિનમ્ર સાધુઓ, સાધુ પુરુષ કીધો છે કોને? જેની પાસે આ બધું જ્ઞાન છે, જે આ જ્ઞાન જીવનમાં ઉતારે છે, એની અહીંયા વાત થઈ રહી છે કે એને વિનમ્ર સાધુ કીધો છે. આ કહેવાય વિનમ્ર લોકો હોય. અને તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે, એમને જે આ જ્ઞાન અર્જિત થયું છે એના પ્રતાપે એ લોકો વિદ્વાન મનુષ્ય હોય, કોઈ વિનય બ્રાહ્મણ હોય, ગાય હોય, હાથી હોય, કૂતરા હોય, ચાંડળ હોય, આ બધાને સમાન દ્રષ્ટિએ જોવે છે. શું કામ? તો એના અંદર શિરોદક્ષાય વિષ્ણુ છે એટલે નહીં. એને ખબર છે આ બધા અંશ છે ભગવાનના. ફરક એટલો છે કે કોઈને એના કર્મ અનુસાર હાથીનું જ જન્મ મળેલું છે, કોઈને ગાય થવા મળ્યું છે, કોઈને કૂતરું થવા મળ્યું છે, કોઈને ચાંડાળ થવા મળ્યું છે. એના કર્મના હિસાબે એને આ ફળ મળેલું છે. પણ અંતે જોવા જઈએ તો આ બધાનું શું છે? લાસ્ટ એન્ડ શું છે? તો કે આ બધા ભગવાનના અંશ છે. એટલે એ સમદર્શિના જોવે છે. નહીં તો આપણને એમ લાગે કે બધાની અંદર ભગવાન છે તો બધાને આપણે ભગવાન માનવાનું છે. નહીં, બધા ભગવાન નથી. ભગવાન છે જરૂર અંદર, પણ બધા ભગવાન નથી. એના કર્મ અનુસાર એને એ યોનિ પ્રાપ્ત થઈ છે. અને જે વિનમ્ર છે, જે સાધુ છે, જેની પાસે જ્ઞાન છે, એ જ્ઞાનના આધારે એને સમદર્શિન કરે છે. સમદર્શિન એટલે શું? કે આ બધા પણ ભગવાનના અંશ છે. એટલે એના પ્રત્યેનો જે ભાવ હોય છે એ એવો ભાવ હોય છે કે હેલ્પફુલ ભાવ હોય છે, કે તમે પણ ઉદ્ધાર કરો તમારો. એટલે હંમેશા એને એ પ્રમાણે જોવે છે, સમદર્શિના, સમાન દ્રષ્ટિએ જોવે છે. આનો અર્થ આમ થાય છે. અહીંયા આપણને આમ સમજવાનું છે. તો આપણને એમ થાય ઘણા બધા લોકો ઘરે કૂતરું પાળીને લઈ આવે છે, ઘણા લોકો બિલાડી પાળે છે, ઘણા લોકો ગાય પાળે છે ને. અને પછી એને રાખ્યું ક્યાં હોય? તો કે ઓલા ઘરની બારે ધ્યાન રાખવા માટે. અને પછી કે નહીં નહીં, આપણે તો ગાય તો ભગવાનની કહેવાય એટલે આપણે રાખીએ છીએ, એની સેવા કરવા માટે રાખીએ છીએ. સેવા કરવાની હોય પણ કેવી રીતે કરવાની હોય એ પણ તો જાણો, કે એનો ઉદ્ધાર થવો જોઈએ. જ્યારે આપણે ચલો કોઈ સંજોગો આપણા ઘરે કોઈ પ્રાણી પશુ આપણે રાખ્યા છે,
તો આપણે એને એવી જગ્યાએ બેસાડવા જોઈએ જ્યાં ભાગવતમ સંભળાય એને, જ્યાં ભગવદ્ ગીતા સંભળાય એને, જ્યાં માળા કરે તો એના કાનમાં જાય, તો એનો ઉદ્ધાર થશે. કારણ કે ભગવાનનું સ્મરણ શ્રવણમ થશે ને તો લાભ થશે. અને આવી ઘણી બધી કથાઓ છે ભાગવતમમાં કે ખાલી સાંભળવાથી શું શું લાભ થઈ ગયા છે. પોપટ યાદ છે? પોપટ એક કથા છે. શિવ પાર્વતી જયારે ભાગવતમની ચર્ચા કરી રહ્યા હતા તો પોપટ ત્યાં બેસેલો હતો. એ હવે હું અત્યારે નહીં લઉં, આપણે આગળ સમય નથી એટલો બધો, પણ એક ઉદાહરણ યાદ આવ્યું એટલે મેં કીધું તમને યાદ અપાવી દઉં. તો એનો ઉદ્ધાર થઈ ગયો હતો. તો આવી રીતે ઉદ્ધાર કેવી રીતે કરાવાય ને એ આપણા હાથમાં છે. એટલે સમદર્શીને જોવાનું છે બધાને, કારણ આપણી પાસે જ્ઞાન છે અને જ્ઞાન તો જેટલું વેચો એટલું વધારે સારું. તો એટલા માટે અહીંયા કીધું છે કે વિનમ્ર જે સાધુઓ છે જેની પાસે આ જ્ઞાન છે એ બધાને સમાન દ્રષ્ટિએ જોવે છે. એમ નથી કહેતો ત્યારે કે ચાંડાળ છે, કૂતરું છે, બિલાડું છે, છેવટે છે બધા ભગવાનના અંશ. એ તો એના કર્મ અનુસાર એને ફળની પ્રાપ્તિ થાય છે. બરાબર. જ્યારે કોઈ પરમાત્મા પર તેની ચેતનાને કેન્દ્રિત કરે છે, તેની બુદ્ધિ, મન, શ્રદ્ધા અને આશ્રયને કેન્દ્રિત કરે છે, એનાથી શું થાય છે? તો કે એની શંકાઓથી એ મુક્ત થઈ જાય છે. જે શંકા, જે ડાઉટ હોય છે, ડાઉટથી એ મુક્ત થઈ જાય છે. કારણ કે તેને ત્રણ કર્તાનું જ્ઞાન મળી જાય છે. આ જે ત્રણ કર્તા છે, કોણ કોણ? જીવ, પ્રકૃતિ અને પુરુષ, એટલે કે ભગવાન. એનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે કે મારા દ્વારા અહીંયા કાંઈ થઈ નથી રહ્યું, જે કાંઈ થાય છે ભગવાનના ઈચ્છા પ્રમાણે થાય છે. હું ખાલી ઈચ્છા કરું છું અને એની પૂર્ણ કરવાનું કામ ભગવાનના હાથમાં છે. તો ઈચ્છા એવી કરવાની છે કે જેનાથી આપણું ઉન્નતિ થાય, જેનાથી આપણું પતન થાય, એવી ઈચ્છાઓ કરવાની નથી. તે જુએ છે કે પરમાત્મા મંજૂરી આપી રહ્યો છે પરંતુ નિષ્પક્ષ છે. ભગવાન આપણને પરમિશન આપે છે પણ એનો અર્થ એવું નથી કે આપણે આપણા મનમાં આવે એ પ્રમાણે બધી જ ઈચ્છાઓની પૂર્તિ કરાવવાના પ્રયત્ન કરાવવાના છે ને. એ માટે આપણે હવન કરતા હોય, હોમ કરતા હોય, શું કામ ભાઈ? સુખ શાંતિની માટે, કાંઈ પ્રાપ્ત થઈ જાય એની માટે. આપણે દાન કરતા હોય, ઘણા બધા મૂડી દાન કરતા હોય, પૈસા દાન કરતા હોય, શું કામ? કે ભાઈ કર્મ સારું થાય, હું અત્યારે દાન કરીશ તો મને પુણ્ય લાગશે અને પુણ્યના આધાર ઉપર મને જે મનવાંછિત ફળ છે એ ફળની પ્રાપ્તિ થશે. આ બધા કર્મના બંધનમાં બાંધે છે આપણને. એટલે વિચારપૂર્વક બધું કરવાનું છે. સમાન દ્રષ્ટિએ જુએ છે કારણ કે તેને જ્ઞાન છે કે તે આ શરીર નથી અને પરમાત્માનું જ્ઞાન છે. એને ખબર છે આત્મા અને પરમાત્મા વિશેનું જ્ઞાન છે એની પાસે, કે આ જેટલા પણ જીવ છે ભલે અલગ અલગ યોનિમાં રહ્યા તો છેવટે છે બધા ભગવાનના અંશ પ્રમાણે અહીંયા આવેલા છે. હવે એ લોકોનો ઉદ્ધાર કરવો એ આપણું પ્રથમ કર્તવ્ય છે. કારણ કે આપણે સાધુ પુરુષમાં આવીએ છીએ, આપણે બધું ફોલો કરીએ છીએ. આપણે કરવાનું એ પ્રમાણે છે કે એ જે સિચ્યુએશનમાં છે એ સિચ્યુએશનમાંથી એને કેવી રીતે બહાર કાઢી શકાય એનો પ્રયત્ન કરવાનો છે. હવે તમે કહેશો પ્રભુજી એને તો હવે શ્વાન થયો છે, કૂતરું થયું છે, એને કેવી રીતે કાઢવું? તો એને એવી રીતે કાઢી શકાય કે જ્યાં ભાગવતમ ચાલુ છે, ભગવદ્ ગીતા ચાલુ છે, ત્યાં બેસાડવાના છે. કાનમાં જશે. કાન તો આપ્યા છે ને ભગવાને બધાને, કાનમાં જશે. માળા કરો છો, સામે બેસાડવાનું છે. માળા કરતા વખતે તમે માળા કરો છો, ફાયદો એનો પણ થશે. આ સમજવું જરૂરી છે. આત્મ સાક્ષાત્કાર થયેલા વ્યક્તિના લક્ષણો શું હોય? કે જેની પાસે આ જ્ઞાન છે, એ લોકો કેવી રીતે જીવન વ્યતીત કરે છે, એ લોકો કેવી રીતે આ બધું સમજી શકે, કે આપણે કેવી રીતે ઓળખી શકીએ કે ભાઈ આ વ્યક્તિને જ્ઞાન છે. કોઈ એકાદો વ્યક્તિ આપણી સામે આવે તો તિલક લગાડ્યો તો ખબર પડે કે ભાઈ આ ઇસ્કોનનો ડિવોટી છે અથવા તો ભગવાન કૃષ્ણનો ભક્ત છે, ભક્ત પ્રમાણે આ કર્મ કરે છે. પણ એને આપણે સમજી ક્યારે જ શકીએ? જ્યારે આપણી સાથે બોલે, જ્યારે આપણી સાથે કોઈ કન્વર્સેશન કરે તો આપણને ખબર પડે. પહેરવેશ ઉપરથી તો બધા ભક્ત લાગે છે ને, પહેરવેશ ઉપરથી તો બધા ભક્ત લાગે, પણ જ્યારે બોલે ને તો એના ઉપરથી ખબર પડે કે આ કેટલું સમજેલો છે ને કેટલું જ્ઞાન ધરાવે છે ને કેવી રીતે આને જીવનમાં ઉતાર્યું છે કે નહીં, એ બધું જ્યારે આપણે એની સાથે કન્વર્સેશન કરીએ તો આપણને ખબર પડે કે હા છે. તો એ જ હવે અહીંયા સમજવાનું છે કે એવા કેવી રીતે આપણે ઓળખી શકીએ કે આ ભક્ત છે, કે આ એ માર્ગ પર ચાલી રહ્યો છે, એના લક્ષણો કયા છે જેને આત્મ સાક્ષાત્કાર થઈ ગયા, એ હવે અહીંયા સમજવાનું છે. કે જેમના મન એકત્વ તથા સમતામાં સ્થિત છે, તેમણે જન્મ તથા મૃત્યુના બંધનોને પહેલેથી જ જીતી લીધા છે. તેઓ બ્રહ્મની જેમ સર્વથા નિર્દોષ હોય છે અને એ રીતે સદા બ્રહ્મમાં જ અવસ્થિત હોય છે. એટલે હંમેશા પોતાને ભગવાન સાથે સંકળાવીને રાખે છે. એકત્વ તથા સમતામાં સ્થિત છે. એકત્વ એટલે તમે એને એકલા રાખો તો પણ એને કઈ લેવા દેવા નથી હોતા, અને બધાની વચ્ચે મૂકો તો પણ એને કઈ લેવા દેવા નથી હોતા. એટલે ઇનડાયરેક્ટલી એના મન ઉપર કોઈનું પ્રભુત્વ નથી હોતું કે ભાઈ એ વિચલિત કોઈ એને કરી શકે. એનો કંટ્રોલ હોય છે પોતાના ઇન્દ્રિયો ઉપર.
જે મનુષ્ય મનગમતી વસ્તુ પામીને હર્ષ પામતો નથી અને અણગમતી વસ્તુ મેળવીને ઉદ્વિગ્ન થતો નથી, જે સ્થિર બુદ્ધિ વાળો છે ને, જે મોહ રહિત છે અને જે ભગવત જ્ઞાનનો જાણકાર છે, તે પ્રથમથી જ બ્રહ્મમાં અવસ્થિત હોય છે. અહીંયા આપણને ખૂબ સરસ રીતે કહે છે સ્થિર બુદ્ધિ એટલે શું. આવો એક શ્લોક બીજા અધ્યાયના આઈ થિંક 56મા શ્લોકમાં છે. સ્થિત ધીર મુનિ રુચ્યતે વિતરાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિ રુચ્યતે, કે જે રાગ ભય ક્રોધમાં સંભાવ યુક્ત હોય ને, જેનાથી પરે છે, એને ધીર મુનિ કીધો છે. અને અહીંયા ફરીથી આપણને 5.20માં ભગવાને 56મા શ્લોકને અહીંયા રિપીટ કરાવીને યાદ અપાવે છે કે જે મનુષ્ય મનગમતી વસ્તુથી હર્ષ પામતો નથી અને અણગમતી વસ્તુ મેળવીને કોઈ દિવસે ઉદ્વિગ્ન થતો નથી. એટલે મન જેવું થાય તો પણ ઠીક અને ન થાય તો પણ ઠીક, એમાં ન્યુટ્રલ રહે છે. સ્થિર બુદ્ધિ વાળો છે. ન્યુટ્રલ એટલે સ્થિર બુદ્ધિ વાળો છે. જે મોહ રહિત છે, જેને મોહ નથી, તમે એને સોનું પણ આપી દો તો પણ એને કાંઈ એનાથી લેવા દેવા હોતા નથી, મોહમાં આવતો નથી કોઈ દિવસે. એ જે વ્યક્તિ છે એ ભગવત ભક્તિનો જાણકાર છે, એને ખબર છે, એની પાસે આ બધું જ્ઞાન છે. અને આ જ્ઞાન હોવાને લીધે ઓલરેડી એની જે આ સિચ્યુએશન છે, આજે એના ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ છે, એનો અર્થ એ જ છે એ ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ ત્યારે જ આવે જ્યારે ભક્તિ માર્ગમાં હોય. જે ભગવાને આપણને 5મા અધ્યાયના સ્ટાર્ટિંગમાં કીધેલું કે ભક્તિયુક્ત કર્મ કર. ભક્તિયુક્ત કર્મ કરીએ તો આ સિચ્યુએશન કંઈક નિર્માણ થાય એની સાથે. તો એના લક્ષણો છે. આવો જીવન મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ થતો નથી, પરંતુ હર હંમેશ સમાધિમાં નિમગ્ન રહીને પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે. એ રીતે આત્મ સાક્ષાત્કાર પામેલો પુરુષ પરમ બ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે. રાઈટ સાઈડમાં એક કથા છે, કોઈને કેવી છે? કોઈને ખબર છે કઈ કથા છે? નામાચાર્ય હરિદાસ ઠાકુર મહારાજની છે. હરે કૃષ્ણ. આ શ્લોક ઉપર એ બંધ બેસે છે એટલે મેં તમને કીધું કે કોઈને કેવી હોય તો કહી શકો છો. કેવી છે કોઈને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા બોલો માતાજી. હરે કૃષ્ણ. આ હરિદાસ ઠાકુર જે પ્રભુજી છે એમની પાસે ત્યાંના રાજા એક જે વેશ્યા કહેવાય ને એ લેડીઝ ને મોકલી હોય છે એમનું ભંગ કરવા, એમનું જે ભગવાન હરિનામ લેતા હતા પણ એ ત્યાં ગઈ ને પણ એ બી ભક્ત બની ગઈ, કારણ કે ગોસ્વામીજી એમને એમ કીધું કે હા રૂકો, હું હમણાં તમારી જોડે વાત કરીશ એમ કહીને એમની માળા જ પૂરી નહોતી થતી, ચેન્ટિંગ જ પૂરું નતું થતું ને પછી ધીમે ધીમે ઓરીનું બી મન પરિવર્તન થઈ ગયું. જે આવી હોય છે ને એને એમને ભંગ કરવા આમાંથી, મતલબ એવું છે કઈ, એટલે હું પ્રોપર કઈ બોલી આવું જ છે પ્રભુજી, પણ એકદમ સારી રીતે મને બોલતા નથી આવડતું. વાંધો નહીં. આવું હા. તમે પ્રયત્ન કર્યો એની માટે તમારો ખૂબ ખૂબ આભાર માતાજી. પ્રયત્ન કરવો પણ બહુ જરૂરી છે, કારણ કે હું એટલા માટે તમને બોલવાનો ચાન્સ આપું છું કે તમે બોલો ને તો તમને પણ ક્લિયરન્સ આવે કે હા આપણે સમજ્યા છે, અને મને પણ ખબર પડે, કારણ કે અત્યારે તમારા બધાનો કેમેરા ઓફ છે તો હું ન સમજી શકું કે તમને સમજાય છે કે નહીં, એટલે મારે વારે ઘડે પૂછવું પડે કે ભાઈ સમજાય છે તો આગળ વધીએ. તો એવું થાય કે હું બોલ્યા કરું છું મારા ફ્લોમાં અને તમને સમજાતું જ નથી, એવું ન થાય, એટલે હું તમને વચ્ચે વચ્ચેથી પૂછતો હોઉં છું. તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ કથા છે આ. હું તમને શોર્ટમાં કહેવાનો પ્રયત્ન કરું છું કે અહીંયા કીધું છે ને, આવો જીવન મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ થતો નથી. તો ચેક કરવામાં આવે છે કે સાચે જ એ વ્યક્તિ ધીર પુરુષ છે કે સાચે જ એ ભગવત ભક્તિ માટે પ્રયાસ કરી રહ્યા છે કે, આની ચકાસણી કરવા માટે ત્યાં હમણાં માતાજીએ કીધું એ પ્રમાણે મોકલવામાં આવે છે. એમને મોકલવામાં આવ્યા પછી જો ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ હોત ને તો તરત બધું મૂકી દીધું હોત, એમને જોઈને વિચલિત થઈ ગયા હોત. પણ વિચલિત થયા કે નહીં? એમને શું કીધું? બેસો, મારી માળા પૂરી થાય પછી આપણે ચર્ચા કરશું, જે કાંઈ પણ હોય XYZ. ઓકે, હવે માળા કરવામાં નિમગ્ન હતા. આકૃષ્ટ થયા? ન થયા. ઇન્દ્રિયો પ્રત્યે ઓલા થયા? આસક્તિ રાખી? ન રાખી. હર હંમેશ સમાધિમાં નિમગ્ન રહીને શેને મહત્વ આપ્યું? તો કે ભાઈ નામ જપને મહત્વ આપ્યું. પોતાની અંદર જ આનંદનો અનુભવ કરતા હતા નામ જપ કરીને. 3 લાખ કરતા વધારે નામ જપ કરતા હતા, એટલે એમનું નામ નામાચાર્ય હરિદાસ ઠાકુર એમ પડેલું છે. હરિદાસ ઠાકુર નામ હતું, પણ નામાચાર્ય આજે કહીએ ને પદવી મળી છે એ એટલે મળેલી છે કે 3 લાખ જેટલા નામ જપ એમના ડેલી થતા. આપણી માટે તો પોસિબલ નથી. તો એ રીતે આત્મા સાક્ષાત્કાર પામેલો પુરુષ જે છે ને એ પરમ બ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે. એને ખબર છે કે ભાઈ મને સુખ શેમાં છે. એવડી સ્ત્રીમાં સુખ નથી ગોતતા, એ પોતાની અંદર જ સુખ ગોતે છે, જે માળા કરે છે એમાં. અને એનો અસર શું થાય છે કે ઓલી જે વિચલિત કરવા આવી હતી એ પણ શ્રવણમ કરી ને એ પણ ડાયવર્ટ થઈ ગઈ ને એ પણ ભગવાનની ભક્ત બની ગઈ. તો આ ફરક છે.
એ આવી રીતે ચેકિંગ કરવામાં આવે છે. જેવી રીતે આ એક કથા છે, પણ આપણે ઓરિજિનલમાં જોઈએ તો આવી રીતે ચેકિંગ કરવામાં આવે છે. આપણે પણ જ્યારે ભગવત ભક્તિના પ્રયાસ કરતા હોઈએ, બરાબર, તો આપણે પણ આવી રીતે ચકાસણી કરવામાં આવે. માયાદેવી દ્વારા આવી રીતે કોઈને કોઈ એટમોસ્ફિયર તૈયાર કરવામાં આવે કે જેનાથી આપણે વિચલિત થઈએ. તો આ કથા ધ્યાનમાં રાખવાની છે. જો આપણે વિચલિત થઈ ગયા તો બધું પૂરું, પણ જો વિચલિત ન થયા તો આપણે પોતાના ઇન્દ્રિયો પર કંટ્રોલ છે સમજવાનું છે અને આગળ વધવાનું છે. બુદ્ધિશાળી મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખ ઉપભોગમાં રસ લેતો નથી. જે બુદ્ધિશાળી મનુષ્ય છે, જે જ્ઞાની મનુષ્ય છે, એ કોઈ દિવસ ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થાય, એટલે કે ભૌતિક જગત છે અને આપણી આ જે ઇન્દ્રિય છે આ પણ બધી ભૌતિક જ છે, કારણ અહીંયા ને અહીંયા જ નષ્ટ થઈ જવાની છે. તો એનાથી ઉત્પન્ન થાય એટલે આપણે જોઈ જઈએ, સાંભળી જઈએ, ચાખી જઈએ, છે ને, સ્પર્શ કરી જઈએ, તો એનાથી આપણે આ જે તૃપ્તિના જે ઈચ્છાઓ વ્યક્ત થાય છે એમાં એ રસ લેતો નથી. એને ખબર છે આ બધું ટેમ્પરરી છે, આ સુખ કઈ મહત્વનું નથી, કારણ કે તે દુઃખના મૂળ કારણરૂપ બની રહે છે. કારણ કે જો પૂરું થયું તો પાછું લાગશે. ફોર એક્ઝામ્પલ, હમણાં આપણે એક ચર્ચા કરી કે કોઈ સ્મોકિંગ કરતું હોય, એકવાર લીધું તો એની પાછી ઈચ્છા થશે, હવે હજી જોઈએ છે હજી, અને પછી એને નહીં મળે તો એને દુઃખ થશે, ત્રાસ થશે, તકલીફ થશે. તો અહીંયા કીધું છે એટલે એ મૂળ કારણરૂપ બની રહે છે. તો ભૌતિક જગતની અંદર જે કાંઈ પણ આપણે સુખ સુવિધાઓ ગોતીએ છીએ ને, આ બધી ટેમ્પરરી છે. આ એકવાર પૂરી થશે ને તો એવું નથી કે એકવાર પૂરી થઈ ગઈ તો થઈ જશે, પાછું જોઈશે આપણને. પૈસા એકવાર આપ્યા, પૂરા થઈ ગયા, પાછી ઈચ્છા થાય ને, હા જોઈએ છે હજી. ખાધું, પૂરું થઈ ગયું, ભૂખ લાગી ગઈ, પાછું જોઈએ. સેમ એસ છે. આ તો હું તમને એક્ઝામ્પલ આપું છું કે આ યાદ રહે એવા એક્ઝામ્પલ છે એટલે આપું છું કે કોઈ દિવસે પૂરા થતા નથી. એવી જ રીતે આપણી ઈચ્છાઓ છે, એકવાર પૂરી થઈ તો એવું નથી કે પૂરી થઈ ગઈ ઈચ્છા, તરત બીજી ઈચ્છા તૈયાર થાય છે. એટલે એ શું થાય છે, પછી ભવિષ્યમાં દુઃખનું કારણ બની જાય છે. હે કોંતે, આવા સુખનો આદિ તથા અંત હોય છે. ભૌતિક જગતના જે સુખ છે આનો આદિ પણ છે, અંત પણ છે. કારણ કે ભૌતિક જગત જ એનું સર્જન પણ નિશ્ચિત છે અને એનો વિનાશ પણ નિશ્ચિત છે. જ્યારે કે આપણે બ્રહ્માજીની ચર્ચા કરતા હતા તો એમાં આપણે જ્ઞાન પ્રાપ્ત કરેલું કે બ્રહ્માજીનો પણ લાઈફ નિશ્ચિત છે, કે કેટલું જીવન જીવશે, કેટલું નહીં, આ બધું નિશ્ચિત છે. તો એ પણ નિશ્ચિત છે. આવા જે સુખ છે આ બધા આદિ તથા અંત, એટલે આની શરૂઆત પણ છે અને આનું અંત પણ છે. તેથી સુગ્ન મનુષ્ય એમાં આનંદ લેતો નથી. સુગ્ન એટલે જે એલર્ટ મનુષ્ય છે, જે પોતાનું જ્ઞાન સાથે એલર્ટ રીતે રહે છે, તો એને ખબર છે કે આમાં સુખ નથી, આપણને ફસાવશે, તો એ ત્યાં પોતાને કહીએ ને એલર્ટ રાખવાનું કામ કરે છે. ઓકે, જો અહીંયા ખૂબ સરસ રીતે એક બે ઉદાહરણ છે, આપણે એકાદ ઉદાહરણ લઈએ. જો ઓલા પતંગિયા છે, શું કહેવાય એને, ફૂદા, તો એ વરસાદના સમયમાં આપણને જોવા મળે. ઘરની બહાર જે સ્ટ્રીટ લાઇટ હોય એ સ્ટ્રીટ લાઇટમાં જઈને ત્યાં ચીપકે ને બળીને ભસ્મ થઈ જાય. તો એને એમ લાગે ભાઈ બહુ છે, બહુ પ્રકાશ છે, પ્રકાશ છે, એને એન્જોય કરવા માટે ત્યાં જાય. જેવું જાય ચીપકી જાય, બળી જાય ને ભસ્મ થઈ જાય. આપણી સાથે પણ કંઈક આવું જ છે. આપણને પણ ઓલું મેદાન છે, ગાર્ડન છે, ગાર્ડનના અંદર લઈ જાય અને મૂકી દે. આજુબાજુમાં જોઈએ અરે આ રમવાનું છે, ઓલું રમવાનું છે. નાનું બાળક કેવું થઈ જાય, વિચલિત થઈ જાય ને કે આ રમવું કે ઓલું રમવું કે ઓલું રમવું કે. એને આમ ઓલું ન હોય કે ભાઈ હું શું કરું ને શું ને, એવું થાય ને ગાર્ડનમાં મૂકી દઈએ. તો સેમ જ આપણી માટે છે. આપણને ભૌતિક જગતમાં મૂકી દે છે, આપણને એવું થાય આ પણ ભોગવી લો, ઓલું પણ ભોગવી લો, આ પણ કરી લો, ઓલું પણ કરી લો. આપણે એટલા બધા વિચલિત થઈ જઈએ છીએ કે આપણને સમજાતું જ નથી કે આપણે શું કરી રહ્યા છીએ. અને પછી અંતિમ શું થાય આપણી સાથે, તો અહીંયા જેમાં આપણને દેખાય છે એ પ્રમાણે થાય અંતિમ, કે ભાઈ આ ભોગ ભોગવાની અંદર વ્યસ્ત રહીએ અને પછી અંતિમ આવે બળીને ભસ્મ. અહીંયા બળીને ભસ્મ અને અહીંયા પતન કરીને ભસ્મ. પતન થાય એટલે સીધા નીચેના યોનિમાં, કોઈ દિવસે ઉપર આવવાનો ચાન્સ મળે નહીં. સેમ અહીંયા એવી જ રીતે છે. અહીંયા હરણ પણ બતાડેલું છે ને. હરણ પણ શું કરે, હરણનું પણ એવું જ છે. એને લાગે સુગંધ અહીંયા જ આવે છે, સુગંધ અહીંયા જ આવે છે, ગોત્યા કરે. સુગંધ ક્યાં આવતી હોય, એના શરીરમાંથી જ આવતી હોય. અહીંયા હજી ઉદાહરણ તો ઘણા બધા છે, આપણે લઈએ એટલા ઓછા છે. ઉદાહરણ ઘણા બધા છે. આ એક બે ઉદાહરણ એટલા માટે લઈએ છીએ કે આપણને ક્લિયરન્સ આવે. અહીંયા પણ છે પતંગિયું શું, ઓલું શું કહેવાય, હા પતંગિયું શું કરે, જાય ફૂલ ઉપર બેસે અને ત્યાંથી એમાંથી રસ લે, ધીરે 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 રસ લેવામાં એ મગ્ન રહે છે. આખું જીવન રસ લેવામાં લગાડી નાખે છે, બીજા માટે મહેનત કરવામાં લગાડી નાખે છે. જ્યારે કે એ મધનું ને એનું એ લાભ લેતું પણ નથી. મધ તો માનવ સમાજ છે એ લઈ જાય છે ને, એને તેનો લાભ પણ લેવા નથી મળતો. મહેનત કર્યા કરે, આપણે પણ એમ જ કરીએ છીએ. ભૌતિક જગતની અંદર આવ્યા પછી સતત મહેનત કર્યા કરે છે અને અંતિમમાં જોઈએ તો કે સાથે કાંઈ જ નથી લઈ જતા. સેમ આવી સિચ્યુએશન આપણી થાય છે. અંતિમ સમયમાં આપણે સાથે કાંઈ જ નથી લઈ જતા, પણ આપણે મહેનત આખું જીવન કરીએ છીએ. અહીંયા માછલીનું પણ એવી જ રીતે છે. અહીંયા માછલી બતાડેલું છે, માછલીનું પણ એવી જ રીતે છે.
જો વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલા કોઈ મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના આવેગોને સહન કરી શકે તથા વાસનાના અને ક્રોધના વેગને રોકી શકે તો તે યોગી છે અને તે આ જગતમાં સુખી હોય છે. યોગી કીધો છે એને. શું કામ કીધો છે? કારણ કે સ્થિત ધીર મુનિ રુચ્યતે છે ને, વિતરાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિ રુચ્યતે. બીજા અધ્યાયની અંદર આપણને 56મા શ્લોકમાં આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે સુખ અને દુઃખમાં જે સમાન રહે છે એ જ લોકો ભય અને ક્રોધમાં પણ જે સમાન રહે છે. તો અહીંયા એ કહી રહ્યા છે કે જે ભૌતિક ઇન્દ્રિયોના આવેગોને સહન કરે છે, જેનું પોતાના ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ છે, બરાબર, એ જ વાસના અને ક્રોધના વેગને રોકી શકે. આજે ભૌતિક જગતની જે સંસાધનો છે એના ઉપર કંટ્રોલ પણ લાવી શકે, જેનું પોતાના ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ હોય એ. અને આવો જે મનુષ્ય છે, આપણે એક ઉદાહરણ પણ હમણાં લીધેલું, બરાબર ને, માતાજી જયારે ક્વેશ્ચન કરેલો ત્યારે આપણે ઉદાહરણ સાથે એને સમજવાનો પ્રયત્ન કર્યો કે જો હું વસ્તુ જોઈ જાઉં ને મારી ઈચ્છા થાય કે મને જોઈએ છે, આઈસ્ક્રીમનું એક ઉદાહરણ લીધું કે હું મારા મનને કંટ્રોલ કરી લઉં કે ભાઈ આ મારી માટે યોગ્ય નથી, તો યોગી છે. અને જો એ ન કરી શકે તો ભોગી છે, બરાબર. તો યોગી અને ભોગી આ હંમેશા યાદ રાખવાનું છે. જો યોગી છે એ જગતમાં સુખી રહી શકે છે અને ભોગી છે એ દુઃખનું કારણ નિર્માણ કરી દે છે. જે મનુષ્ય અંતર થકી સુખી છે, સક્રિય છે તથા અંતરમાં આનંદનો અનુભવ કરનારો છે, જેનું લક્ષ્ય અંતર્મુખી છે, એ જ વાસ્તવમાં પૂર્ણ યોગી છે. હમણાં યોગીની વાત કરીએ, હવે પૂર્ણ યોગી કોણ? તો જે અંતરથી સુખી છે, આંતરિક સુખ જેને પ્રાપ્ત છે. ભૌતિક સુખની વાત નથી કરતા, આંતરિક સુખ જે આધ્યાત્મિક છે એની વાત કરે છે. એમાં એ સક્રિય છે, અંતરમાં જ આનંદનો અનુભવ કરનારો છે. જેમ હરિદાસ ઠાકુર મહારાજની આપણે ચર્ચા કરી કે અંતરની અંદર જ આનંદનો અનુભવ કરે છે માળા કરીને. તો એવી જ રીતે આપણે પણ આંતરિક સુખ ભોગવતા હોઈએ ભગવાનના સાનિધ્યમાં રહીને, જેનું લક્ષ્ય અંતર્મુખી છે એટલે કે આધ્યાત્મિક છે, તો એ જ વાસ્તવમાં પૂર્ણ યોગી છે. તે પરમ બ્રહ્મમાં મુક્તિ પામે છે અને અંતે બ્રહ્મને પામે છે. એટલે કે એ આ જગતની અંદર પણ સુખની અનુભૂતિ કરે છે અને અંતે પણ એને સુખ પ્રાપ્ત થાય છે, કારણ કે ગોલોક વૃંદાવન જાય છે. જે લોકો સંશયમાંથી ઉત્પન્ન થનારી દુવિધાઓ પર થયેલા છે, જેમના મન આત્મ સાક્ષાત્કારમાં લીન થયા છે, જેઓ જીવ માત્રના કલ્યાણ અર્થે સદા કાર્યરત રહે છે અને જેઓ સર્વ પાપોથી રહિત છે, તેઓ બ્રહ્મમાં એટલે કે નિર્વાણ મુક્તિ પ્રાપ્ત કરે છે. મુક્તિ કોણ પ્રાપ્ત કરી શકે? તો કે સંશયમાંથી જે બારે નીકળ્યા હોય ને, જે આ મિથ્યા અહંકારમાંથી બારે નીકળે ને કે ભાઈ હું છું, મારા દ્વારા થઈ રહ્યું છે, હું કરું છું, આ બધું ઇન્દ્રિય તૃપ્તિ મારે કરવાની છે, આનાથી જે બારે નીકળેલા છે ને એની વાત કરે છે. જેના મન આત્મ સાક્ષાત્કારમાં લીન થયા છે, જેના જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે કે ભાઈ પરમાત્મા જ બધું કરે છે અને પરમાત્માથી જ બધું થાય છે. તો એ લોકો હંમેશા શું કરે છે? જીવ માત્રના કલ્યાણ અર્થે સદા કાર્યરત રહે છે, કે એવું કાર્ય કરે છે કે જેનાથી પોતાનો પણ ઉદ્ધાર થાય અને બીજા જીવોનો પણ ઉદ્ધાર થાય. એટલે કે ભગવદ્ ગીતા કે ભગવદ્ ગીતા ગિફ્ટ કરે, ભાગવતમનું જ્ઞાન આપે, ટેમ્પલમાં સેવા માટે લઈ જાય, માળા કરતા શીખવાડે છે ને, કીર્તન કરાવે, પ્રસાદી ગ્રહણ કરાવે, અલગ અલગ ક્લાસની લિંક આપે. આ તમામ પ્રકારના માર્ગ છે આપણને, બરાબર, કોઈ બીજાનું કલ્યાણ કરવું હોય તો. બાકીના જે કલ્યાણ છે, કોઈને હેલ્પ કરશો તો તમે હેલ્પ કરશો તો એની ઈચ્છા હજી વધશે કે ભાઈ આને મને લાસ્ટ ટાઈમ હેલ્પ કરેલી, હવે પાછું હું હેલ્પ માંગુ એની પાસે, અને કર્મના બંધનમાં બાંધશે. એની કરતા જો તમે આ પ્રકારનું જો એને મદદ કરશો તો આનાથી શું થશે? એને જ્ઞાનની અનુભૂતિ થશે, એને જ્ઞાન આવશે અને એ જ્ઞાનના આધાર પર એ પોતે એનું જીવન જે છે એ બદલવાનો પ્રયત્ન કરશે અને જીવન બદલીને ભગવત ધામની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેશે. જો એ આવી ગયો ભગવત ધામની પ્રાપ્તિ પ્રયત્નમાં, એટલે આપણી જેમ જો એ ભક્ત બની ગયો તો 18મા અધ્યાયમાં ભગવાન કહે છે કે શું લાભ થાય છે તમને. એટલા માટે આ સમજવું જરૂરી છે કે જીવ માત્રના કલ્યાણાર્થે સદા કાર્યરત કેવી રીતે રહી શકાય, આ અહીંયાથી આપણને સમજવાનું છે. જેઓ સર્વ પાપોથી રહિત હોય છે, આવો મનુષ્ય કોઈ દિવસે પાપ કરતો નથી. એના જે કર્મ છે બધા દિવ્ય કર્મ હોય છે, કારણ કે ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરે છે, ભગવાનના પ્રસન્નતા માટે કર્મ કરે છે, એટલે એના ચાન્સીસ વધી જાય છે કે એ મુક્તિ પ્રાપ્ત કરી શકે. આગળ વધીએ. જેઓ ક્રોધ તથા સર્વ ભૌતિક કામનાઓથી રહિત છે, જેઓ આત્મજ્ઞાની, આત્મસંયમી તથા પૂર્ણતા પામવા માટે સતત પ્રયાસ કરનારા છે, તેમની મુક્તિ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત હોય છે. આવા લોકોનું શું થાય છે કે જેઓ ક્રોધ અને સર્વ ભૌતિક કામનાઓથી પર છે, એટલે એનાથી રહિત છે, એને સમજી શકે છે, એનાથી દૂર રહી શકે છે, તો એવો આત્મજ્ઞાની મનુષ્ય. કેમ કે એને અંદરનું જ્ઞાન છે. અંદરનું જ્ઞાન એટલે શું? જે મહત્વનું જ્ઞાન છે ને, ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતનું, એ જ્ઞાન એને છે. એને ખબર છે આ ભૌતિક જગતમાં શું થઈ શકે છે, કર્મના બંધનો લાગી શકે છે, કેવી રીતે પતન થઈ શકે છે, એનું જ્ઞાન છે. તો આવો આત્મજ્ઞાની મનુષ્ય હંમેશા આત્મસંયમી હોય છે, ઇન્દ્રિયો ઉપર એનો કંટ્રોલ હોય છે. માયાદેવી એના ઉપર કંટ્રોલ નાખવાનો પ્રયાસ કરે છે, પણ એનો પોતાના ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ હોય છે.
એટલે એને ચિંતા હોતી નથી. અને આ કંટ્રોલ દ્વારા એ પૂર્ણતા પામવા માટે સતત પ્રયાસ કરે છે, કે સતત એ ભક્તિમાં પોતાને મગ્ન રાખે છે. મન, ઇન્દ્રિય, બુદ્ધિ બધું ભગવાનમાં પરોવીને રાખે છે, કે સવારથી રાત સુધી કન્ટિન્યુ જે પણ કર્મ કરે એમાં ભગવાન 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 ભગવાન. શું કામ? કે ભાઈ અહીંયા ચાન્સ જ નથી આપવો મારે ભૌતિક જગતમાં ફસાવાનો. એટલે હું મારા મન, બુદ્ધિ, ઇન્દ્રિયોને હું અહીંયા વ્યસ્ત રાખું છું, કે એ ખાલી રહેશે ને તો એ અહીંયાનો વિચાર કરશે, ખાલી નહીં રહે ને તો એ બરાબર એને બિઝી રાખીશ ને તો એ બરાબર રચ્ચો પચ્ચો રહેશે. ઓલા તમે જોયો છે જેના ઘરમાં નાના બાળકો હોય ને એ લોકોની માતાઓને જોજો તમે, એને કંઈક ને કંઈક રમકડું આપી દે, એ રમ્યા કરે, એટલા વારમાં એ બધા કામ પતાવી લે, એને વ્યસ્ત રાખે. ભાઈ વ્યસ્ત રહેશે ને તો હું મારા કામ પૂરા કરી દઈશ. તો એવી જ રીતે છે, આપણે પણ આપણા બુદ્ધિને એને વ્યસ્ત રાખવાનું છે, જેનાથી આપણે પોતાનો ઉદ્ધાર કરી શકીએ. તો આ સમજવાનું છે અહીંયા. અને એવા લોકો માટે જે પ્રયાસ કરે છે સતત, એવા લોકો માટે મુક્તિ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત થાય છે. એટલે એમ સમજી શકાય કે ભવિષ્યમાં એને ભગવત ધામની પ્રાપ્તિ થઈ શકશે જો એ આ પ્રમાણે કરશે. કારણ કે કર્મના બંધન નહીં બંધાય, અને કર્મના બંધન નહીં બંધાય જો બધા ભગવાન માટેના કર્મ હશે તો ઓબ્વિયસલી સારા યોનિમાં જન્મ પ્રાપ્ત થશે, છે ને, કે જ્યાં ભક્તિને બધું મળી રહે. અષ્ટાંગ યોગનો અભ્યાસ સમાન મુક્તિ આપે છે. શું કરે છે? અષ્ટાંગ યોગ જે છે એ પણ મુક્તિ આપે છે. પણ અષ્ટાંગ યોગ શું છે ને એ આપણે આગળ સમજવાના છીએ 6ઠા અધ્યાયની અંદર. આપણે અહીંયા થોડુંક એનો અંદાજો લઈ લઈએ કે અષ્ટાંગ યોગ કેવી રીતે કરવામાં આવે છે અને શું છે, અને અત્યારે આપણી માટે પોસિબલ છે કે નહીં એ પણ આપણે હવે સમજીએ. સર્વ બાહ્ય ઇન્દ્રિયો વિષયોને બહાર કરીને, એટલે કે આ જે ઇન્દ્રિય તૃપ્તિના જે સંસાધનો છે એને બહારે કરીને, દ્રષ્ટિને બે ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરીને, દ્રષ્ટિ એની બે ભ્રમરોની વચ્ચે એટલે અહીંયા જે આપણે તિલક કરીએ છીએ ને એના ઉપર, બરાબર, શ્વાસ તથા ઉચ્છ્વાસને નસકોરાની અંદર રોકીને, એટલે લોમ વિલોમની જે પ્રક્રિયા છે પ્રાણાયામની, એ પ્રક્રિયાની વાત કરે છે, કે એને કંટ્રોલ કરીને એ રીતે મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયોને વશમાં રાખીને, એવી રીતે કરીને મન અને ઇન્દ્રિયો બધું શાંત થવું જોઈએ, એને વશમાં કરવાનું છે, બેલેન્સ કરવાનું છે. વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા, ભય તથા ક્રોધથી રહિત થઈ જાય છે. શું થાય છે? એની ઈચ્છા બધી પૂરી થઈ જાય છે, બરાબર, ભય હોતો નથી અને ક્રોધથી રહિત થઈ જાય છે, કારણ કે એ બધું ત્યાગી દીધું છે એને. અને આવી અવસ્થામાં સતત રહેનારો યોગી નિસંદેહ મુક્ત હોય છે, કારણ કે ભૌતિક જગત સાથે પોતાનું અટેચમેન્ટ તોડી દીધું હોય છે અને ડિટેચ થઈ ગયો હોય છે. એટલા માટે એના ચાન્સીસ વધી જાય છે કે એ પોતાની મુક્તિ કરી શકે, એટલે કે આ ભૌતિક જગતને ત્યાગી ને એમાંથી બહાર નીકળી શકે. એ માટેનો આ પ્રયાસ છે. શું છે? બધી ઇન્દ્રિયો વિષયોને બહાર કાઢીને દ્રષ્ટિના જે સેન્ટર પાર્ટ છે, આ જે વચ્ચેનું અહીંયા શું કહેવાય મસ્તકનો, બરાબર, ભ્રમરોની વચ્ચેનો જે ભાગ છે ત્યાં ધ્યાન લગાડે, અને શ્વાસ ઉચ્છ્વાસની જે પ્રક્રિયા છે એને કંટ્રોલ કરે. એ કંટ્રોલ કરવાથી મન, બુદ્ધિ ઉપર કંટ્રોલ આવશે, ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ આવશે, અને એના પછી મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી. આપણી માટે છે પોસિબલ? આ મેડિટેશનનો પ્રકાર છે, આપણી માટે છે પોસિબલ? શું લાગે છે તમને? તમને કોઈ બંધ ઓરડીની અંદર 2 કલાક બેસાડે આવી રીતે તમે બેસી શકો વગર મોબાઈલે? હરે કૃષ્ણ. ના ના પ્રભુજી. નથી ને? આપણી માટે પોસિબલ નથી. આ એ સમયમાં થતું, પહેલાના સમયની વાત છે, કે જ્યારે આટલું બધું આ શક્તિઓ નહોતી, આટલો બધો અધર્મ નહોતો, એ સમયની વાત છે. અત્યારે અધર્મ ચરમસીમા ઉપર પહોંચી ગયો છે, એટલે આ કઈ આપણી માટે પોસિબલ થતું નથી. તો શું કરી શકાય? હવે આ તો આપણી માટે પોસિબલ થતું નથી, આમ તો આપણે 6ઠા અધ્યાયમાં એને વિસ્તૃતમાં સમજવાના છીએ. તો હવે આ તો પોસિબલ નથી, તો હવે માર્ગ શું છે? યાદ કરો, ભગવાને પહેલા સ્ટાર્ટિંગમાં જ કીધેલું, કર્મનો ત્યાગ કરવા કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. તો આ જે છે કર્મનો ત્યાગ છે, હમણાં જે જોઈ ગયા, આ કર્મનો ત્યાગ છે, કારણ કે બધું છોડીને જવાની વાત છે, બધું છોડીને એકાંતમાં જઈને બેસીને ભગવાનનું સ્મરણ કરવાની વાત છે. જે કર્મના ત્યાગ કરતા વધારે શ્રેષ્ઠ શું છે? ભગવત કર્મ કરેલું. તો હવે અહીંયા એ સૂત્ર આપણને અહીંયા આપશે. આપણે આજનો છેલ્લો શ્લોક છે, આપણી સાથે લઈ જવાનો છે, શાંતિનું સૂત્ર છે. કૃષ્ણની સંપૂર્ણ ચેતનામાં રહેલી વ્યક્તિ ભૌતિક દુઃખથી, પીડાથી મુક્તિ પ્રાપ્ત કરે છે. શું છે આપણે સમજીએ, અને આ શ્લોક હંમેશા યાદ રાખવાનો છે, જીવનમાં કોઈ પણ કર્મ કરતા વખતે સાથે લઈ જવાનું છે. મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાઓનો પરમ ભોગતા, સમસ્ત ગ્રહો તથા પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી સેવામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. શું કે છે ભગવાન અહીંયા?
ભોગતારમ યજ્ઞ તપસા. આપણે શું સમજીએ કે ભોગતા આપણે છે, આપણે સમજીએ છીએ છે ને, બધા ભોગ આપણે ભોગવીએ છીએ, આપણને લાગે આપણી માટે છે. નહીં, અહીંયા ભગવાન કે છે શરૂઆત પણ મારાથી છે, અંત પણ મારા પર જ છે. હું જ ઠરાવીશ કે શરૂઆત ક્યારે કરવી છે ને અંત ક્યારે કરવાનો છે. તું નિમિત્ત માત્ર છે. જે આ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે કે ભોગતારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ. જેટલો પણ તપશ્ચર્યા છે, તમે કેટલું પણ તપ કરી લો, વાણીનું, મનનું, શરીરનું, જે પણ તપ કરો છો, શું કામ કરો છો? તમે તમારા લાભ માટે કરો છો. કોને પ્રસન્ન કરો છો? તમે દેવી દેવતાઓને પ્રસન્ન કરો છો. શું કામ કરો છો? આ બધા લાભ મેળવવા માટે. પણ અંતે તો એ જ છે કે જ્યાં તમે ઈચ્છા વ્યક્ત કરો છો કે મારે પૂરી કરવી છે, એ પણ મારા જ આધીન છે. હું જે લોકોને પ્રેરણા આપું છું કે હા ઠીક છે, એની ઈચ્છા પૂરી કર. એટલે અહીંયા કે છે સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાઓનો પરમ ભોગતા. કે તમારે ડાયરેક્ટલી મારી પાસે જ આવવું પડે છે. તમે ડાયરેક્ટ નથી આવતા, તમે ઇનડાયરેક્ટલી આવો છો. કોકના કોક થ્રુ થઈને આવો છો. તમે સેટિંગ લગાડીને આવો છો તમે મારી પાસે. જ્યારે કે હું તમારી માટે અહીંયા ખુરચી નાખીને બેસેલો છું. ભગવાન કહે છે કે ભાઈ તમે ડાયરેક્ટ પણ મારી પાસે આવી શકો છો. તેમ છતાં તમે શું કરો છો? ડાયરેક્ટ નથી આવતા, તમે ફરી ફરીને આવો છો મારી પાસે. કોકને ને કોકને લઈને સેટિંગ લગાડીને આવો છો, છે ને. તો ભગવાન એ જ સમજાવે છે કે ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોકો મહેશ્વરમ. મહેશ્વર એટલે કે જેટલા પણ પરમેશ્વર છે, એટલે બ્રહ્માજી ને શિવજી પણ આવી ગયા. તમે જયારે પુરાણો વાંચશો તો એમાં ખબર પડશે તમને કે શિવજી પોતે કે છે કે આરાધનમ સર્વેશામ વિષ્ણુ આરાધનમ પરમ, છે ને. પદ્મ પુરાણ ની અંદર આપણે જોયું હતું ઓરિએન્ટેશન ના ક્લાસ ની અંદર. અને બ્રહ્માજી પણ કે છે, શું કે છે બ્રહ્માજી? હરે કૃષ્ણ. બ્રહ્મ સંહિતાની અંદર કે છે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિતાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદમ સર્વ કારણ કારણ. કે છે ને. તો બ્રહ્માજી પણ એ જ કે છે, શિવજી પણ એ જ કે છે. હવે આનાથી વધારે તો મોટું કોઈ છે નહીં. શિવજી કાળોના કાળ કહેવામાં આવે છે, મહાકાળ કહેવામાં આવે છે ને. જે ડિસ્ટ્રોય કરવાનું કામ છે એમને સોંપેલું છે. અને જે ભૌતિક જગતનું નિર્માણ કરવાનું કામ છે બ્રહ્માજીને સોંપેલું છે. તો બ્રહ્મા અને શિવ બંને પણ એની જ ઉપાસના કરે છે, જે ભગવાન અહીંયા આપણને કહી રહ્યા છે ને. કે ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ સુવદમ સર્વભૂતાનામ જ્ઞાત્વામ શાંતિ મૃચ્યતિ. ભગવાન કે છે સમસ્ત જીવ જેટલા પણ મારા અંશો છે ને, આ બધાનો હું શુભેચ્છક મિત્ર છું. તમે માનતા નથી મને મિત્ર, બાકી હું તો મિત્ર જ છું. હું કોઈ દિવસે તમને દૂજા ભાવ રાખતો નથી. હું તો તમને કહું જ છું કે મારી પાસે આવો, મારી ભક્તિ કરો. હું તમારો મિત્ર છું, તમારો હંમેશા હિત જોઉં છું. તમારું અહિત હું કોઈ દિવસે જોતો નથી. બસ તમે મને સમજી નથી શકતા. તમે અજ્ઞાનતા એટલી બધી તમારી અંદર ભરાઈ ગઈ છે કે તમે એને એક્સેપ્ટ જ કરવા તૈયાર નથી. બાકી હું તો તમારો ફ્રેન્ડ જ છું. ભગવાન કે છે તું માનીશ, તું કહીશ કે ભાઈ ફ્રેન્ડ બન, તો હું ફ્રેન્ડ તરીકે બતાવીશ. તું કહીશ પિતા, તો હું તને પિતા તરીકે બતાડીશ. આપણા ઉપર છે આપણે કેવી રીતે ઓલું કરશું. બાકી ભગવાન તો ઈચ્છે જ છે કે આપણે ભગવાનના ધામમાં જઈએ. ભગવાનની તો ઈચ્છા જ છે ને. તો જે આ સમજી જાય છે કે શરૂઆત પણ ભગવાન છે અને અંતિમ પણ ભગવાન છે, જે સમજે છે કે સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાનો પરમ ભોગતા કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. આપણે નથી. આપણે મિથ્યા અહંકારમાં છીએ, છે ને. આપણે નથી. તો ભગવાન કે છે આવો મનુષ્ય હંમેશા મારી સેવામાં ઓતપ્રોત રહે છે, હંમેશા મારી સેવા કરતો હોય. અને જ્યાં પણ સમય મળે, જેમ પણ સમય મળે, એ કન્ટિન્યુઅસ મારી ભક્તિ કરતો હોય છે. અને જે આવી રીતે મને જાણે છે, જે મને આવી રીતે સમજે છે, એ જ મનુષ્ય આ જીવનની અંદર, આ સંસારની અંદર દુઃખમાંથી બચી શકે છે. તો તેના જીવનમાં દુઃખ પણ આવશે તો પણ એને શાંતિની અનુભૂતિ થશે, કારણ એને ખબર છે કે આ બધું ભગવાન દ્વારા થાય છે. આપણે ખાલી અહીંયા નિમિત્ત માત્ર છે. અને દુઃખ અને સુખ ભગવાને બીજા અધ્યાયની અંદર જ કીધું છે, શીતોષ્ણ સુખ દુઃખતા, છે ને. કે જેવી રીતે આ ઋતુઓ બદલાય છે, એવી રીતે સુખ અને દુઃખ બદલાય છે. તો એમાં વિચલિત થતો નથી, કારણ એને ખબર છે કે કોણ છે? પરમ ભોગતા ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલે કોઈ દિવસે એમાં વિચલિત થતો નથી. અને જ્યાં એ સંસારની અંદર જે જીવન વ્યતીત કરે છે, એમાં પણ એને શાંતિની અનુભૂતિ થાય છે અને ભવિષ્યમાં એનો ઉદ્ધાર થાય છે. એમાં શ્લોકમાં આપણને સમજાય છે. બહુ મહત્વનો શ્લોક છે. શાંતિનું સૂત્ર આને કહેવામાં આવે છે. એટલે આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કોઈ પણ કામ કરતા વખતે, કે ભોક્તારમ યજ્ઞ તપસ્યા સર્વલોકો મહેશ્વરમ. તમે જે કોઈ પણ દેવી દેવતાની ઉપાસના કરો છો, એ દેવી દેવતા પણ ભગવાનની જ ઉપાસના કરે છે. આ સમજવાનું છે આપણે. તો આપણે પણ એની જ ઉપાસના કરીએ છીએ જેની આ દેવી દેવતાઓ ઉપાસના કરે છે. બરાબર છે. આ સાથે ઓકે, હા. મને જ સમસ્ત યજ્ઞ તપશ્ચર્યાનો પરમ ભોગતા, સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર, તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી સેવામાં ઓતપ્રોત રહેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પ્રાપ્ત કરે છે. ખૂબ સરસ એવો આજનો અધ્યાય, શાંતિનો ફોર્મ્યુલા, શાંતિ કેવી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ એનું જ્ઞાન આપણે આજના અધ્યાયમાં પ્રાપ્ત કર્યું.
અને તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યું એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે આપણો આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રણામ. એટેન્ડન્સ લિંક આવી ગઈ છે, તમે બધા એટેન્ડન્સ લિંક હરે કૃષ્ણ પ્રભુ.